ભાગ્યશાળી સ્પોન્સરની ખૂબ ખૂબ અનુમોદના. તો હવે આપણે સમય થઈ ગયો છે, તો પંડિતજીને કહી શકે પ્રકાશો. नमो अरिहंताणं नमो सिद्धानं नमो आयर्याणं नमो वज्रायणं नमो वैशवसाहुनवेशो पञ्चनमुक्कारो सर्वपावकपणासनो मङ्गलानं च सर्वेसिंपणमं हवै मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलभद्राद्याजनधर्मोऽस्तु मङ्गलम् अंगूठे अमृतवसे लब्धितना भण्डार श्री गुरु गौतम समर्ये वाञ्छित फलदातार ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। कमठे धरणीन्द्रे च सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनुवृत्तिः पार्श्वनाथ श्रियेस्तु अहं पार्श्वनाथ श्रियेस्तु अहम्। ઓર્લાન્ડો જૈન સંઘના તથા પણ બીજા સંઘના જે કંઈ શ્રાવક અને શ્રાવિકા સ્વાધ્યાયમાં જોડાયા છે બધાને ખૂબ ખૂબ પ્રણામ। આજનો આપનો ત્રીજા દિવસનો સ્વાધ્યાય છે, નામ છે સમયસાર। આચાર્ય ભગવંત કુંકુંદાચાર્ય ભગવંતે રચેલો, આત્માને દ્રષ્ટિમાં રાખીને રચાયેલો આ ગ્રંથ છે। અદ્ભુત આ ગ્રંથ છે, એના એક એક શબ્દ આત્માને પાવન કરનારા છે। મંગલમય આપની યાત્રા ચાલે છે, પ્રભુનું શાસન આપણે મળ્યું છે। પ્રભુના શાસનની અંદર ગણધર ભગવંતોએ રચેલા શાસ્ત્રો આપણને મળ્યા છે। એમની પરંપરામાં થયેલા જે આચાર્ય ભગવંતો થયા, એ આચાર્ય ભગવંતોએ જ્ઞાન ગંગાને આપણા સુધી પહોંચાડી છે। ધીરે ધીરે બધા પોતાનો ફેસ ઓપન કરી રહ્યા છે। મારી તો ફરજ છે એટલે હું કહીશ તમને કે તમારું એ મુખાકૃતિના દર્શન થાય એવી મારી હંમેશા ઈચ્છા હોય છે। એનું એક કારણ એ પણ છે કેતુલભાઈ, ખાસ રીઝન હું તમને આજે ત્રીજા દિવસે ઘટસ્ફોટ કરું છું કેમ આ મારી ચાહના હોય છે, એનું એક કારણ તમે સમજો। તમારા મુખની આકૃતિના તો દર્શન થશે થશે, સાથે એ પણ છે કે જ્ઞાનનો અવિનય તો નથી થતો ને, એ પણ મારે કાળજી કરવી જોઈએ। કારણ કે ઘણીવાર મેં સ્વાધ્યાયમાં જોયું છે કે ઘણા લોકો સૂતા સૂતા, ખાતા ખાતા, અને ઘણાની વાત કરું છું, તમારી વાત નથી કરતો, કોઈ ટીવી દેખતા દેખતા, કોઈ બીજું કામ કરતા કરતા સ્વાધ્યાય કરતા હોય છે। જ્ઞાનના આચારોને આપણે બરાબર સાચવવા માટે આ ખાસ ઇન્સિસ્ટ કરતો હોઉં છું કે તમે વિનયપૂર્વક વિવેકપૂર્વક જ્ઞાનની આ ઉપાસના કરી રહ્યા છો કે નહીં, એ ખાસ જાણવું મારા પક્ષે તકેદારી રાખવા જેવી છે। એટલે હું ખાસ ઇન્સિસ્ટ કરતો હોઉં છું કે તમારો ફેસ તમે ઓપન રાખો, વિનય અને વિવેકનું આ માધ્યમ બનશે। આ પ્રભુનું શાસન, એની પરંપરામાં થયેલા આચાર્ય ભગવંતોનું યોગદાન શું છે? આપણે આત્માને જગાડવા માટે, આત્મા તત્વનું જ્ઞાન કરવા માટે, આત્મા સિવાયની બધી જ વસ્તુઓ આત્માને હિતકર નથી એવો બોધ કરવા માટે, આત્મા જ ઉપાદેય છે નવ તત્વની અંદર એવું આપણને ભારોભાર જણાવવા માટે। કારણ કે આપણે જાણીએ છીએ કે આ જ આત્મા જ્યારે બાળપણમાં હોય છે ત્યારે ધીરે ધીરે એ કિશોર અવસ્થાને, યુવા અવસ્થાને, છેવટે વૃદ્ધ અવસ્થાને પામતો હોય છે ને। અને યાતિ એક ચૈતન્ય, એકમ ચૈતન્યમ, એક ચૈતન્ય એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, બીજું કશું જ જતું નથી। એ આપણે આબાલ વૃદ્ધ બધાને જ ખબર છે કે માત્ર ને માત્ર એક ભવમાંથી બીજા ભવમાં લઈ જઈ શકાય એવું કોઈ વસ્તુ હોય તો એક જ છે આપનું ચૈતન્ય, આપનો આત્મા, આપના આત્માના સંસ્કારો, આત્માનું જે ધન છે એના સિવાય કશું જ કોઈ વ્યક્તિ આજ સુધી પરલોકની અંદર લઈ ગયો હોય એવું એક અચ્છેરું એક દ્રષ્ટાંત પણ તમને મળવાનું નથી। પછી ભલે પરલોકમાં ગયા પછી અવધિ જ્ઞાનથી દેવગતિમાંથી જાણ્યા પછી પોતાની વસ્તુ લેવા આવે, પણ પરલોક જતો આત્મા એક પણ વસ્તુને લઈ ગયો હોય એવું આજ સુધી વિચાર પણ ના આવે કે આવી કઈ શક્યતા છે, નથી શક્યતા।
તો એવો આત્મા જે છે એક જ તત્વ ઉપાદેય છે, અને તત્વને પ્રાપ્ત કરવા માટે આ આચાર્ય ભગવંતોએ જે ગ્રંથોનું સર્જન કર્યું છે એનું આપણે કેટલું મૂલ્યાંકન આપી શકીએ અથવા એની શું આપણે અ, કિંમત કરી શકીએ એ બહુ જ મોટો પ્રશ્ન છે. આપણે સદવિવેક આપે છે, આપણને સદજ્ઞાન આપે છે, આપણને સાચા માર્ગે લઈ જાય છે. આત્મા શુદ્ધ છે એવું અત્યાર સુધી આપણે જાણ્યું છે પણ અનુભવ્યું નથી. એ અનુભવ કરવા માટેનો આ એક ગ્રંથ છે. અને માટે જ એમને અલગ અલગ પ્રકારના આ ગ્રંથોની અંદર ટીકાઓ પણ રચાઈ છે, એના કળશો પણ રચાયા છે, ગુજરાતીમાં પણ ગદ્ય પદ્યમાં રચના થઈ છે, પ્રાકૃતમાં પણ થઈ છે, અને આપણને એક આત્માને જગાડવા માટે આટલી બધો પ્રયત્ન કરી રહ્યા છે. એ કળશોની અંદર આપણે ગઈકાલે પ્રાય કરીને 5મી ગાથા આપણે જોઈ ગયા હતા. ખ્યાલ હોય તો કદાચ છેલ્લે આપણે 5મી ગાથા જોઈ હતી. દર્શાવવું એક વિભક્તને. આત્મા એ વિભક્ત છે, જુદો છે. આત્માનું મૂળભૂત સ્વરૂપ એકદમ શુદ્ધ સ્વરૂપ છે. એ વિભક્ત એટલા માટે છે, હું કર્મથી પણ રહિત છું, હું નો કર્મથી પણ રહિત છું, અને હું ભાવ કર્મથી પણ રહિત છું. કારણ કે હવે થોડુંક આના વિશે વિશ્લેષણ કરવું આજે જરૂરી પડે છે. સંબંધો જગતની અંદર અનેક પ્રકારના છે. જેમ પિતા અને પુત્રનો પણ એક સંબંધ કહેવાય ને. હા કે ના બોલતા રહેજો, ભલે તમે મ્યુટ છો પણ તમારું મસ્તક હલાવતા રહેજો એટલે મને ખબર પડે ત્યારે. પિતા અને પુત્રનો પણ એક સંબંધ કહેવાય, પતિ પત્નીનો પણ એક સંબંધ કહેવાય. તમારું ઘર હોય એટલે તમારું અને ઘરનો પણ એક સંબંધ કહેવાય. તમે અમેરિકામાં વસો છો એટલે તમારો ને અમેરિકાનો પણ એક સંબંધ કહેવાય. તમારો ને મારો પણ એક સંબંધ છે. કયો સંબંધ છે ખબર છે? સોહિની બેન, કયો સંબંધ છે? ગુરુ શિષ્ય. ગુરુ શિષ્યનો છે, શ્રાવક અને શ્રાવક શ્રાવિકા શિષ્યનો છે, એક જીન શાસનનું અંગ છે એના સ્વરૂપનો છે, એક મનુષ્ય તરીકેનો પણ સંબંધ છે. અનેક પ્રકારના સંબંધો આ વિશ્વની અંદર છે. કેટલાક સંબંધો એવા હોય કે જે સંબંધોને શાસ્ત્રની અંદર સંયોગ સંબંધ કહેવામાં આવેલો છે. કેટલાક સંબંધો એવા હોય કે જેને તાદાત્મ્ય સંબંધ કહેવામાં આવે. કેટલાક સંબંધ એવા હોય જેને સમવાય સંબંધ કહેવામાં આવે. કેટલાક સંબંધો એવા હોય કે આધાર આધેય સ્વરૂપે હોય. આ બધા અલગ અલગ પ્રકારના સંબંધો છે. દૂધની અંદર જે પાણી છે એ તાદાત્મ્ય, દૂધની અંદર સફેદાઈ છે એ તાદાત્મ્ય સંબંધે છે. એની સાથે જોડાયેલો એનો ગુણ છે. એની સાથે જ હોય, દૂધ સાથે જ હોય, એ જુદો ના પડી શકે. દૂધ દ્રવ્ય નષ્ટ થઈ જાય ત્યારે એનો સફેદ સંબંધ પણ જતો રહે છે. સંયોગ સંબંધ એટલે શું? તો કે તમે જે સોફા ઉપર બેઠા છો એ સોફાને આધાર આધેય સંબંધ પણ કહેવાય ને સંયોગ સંબંધ પણ કહેવાય. સંયોગ એટલે બે દ્રવ્ય જે છે પરસ્પર અડીને રહ્યા છે પણ એક રૂપે નથી થયા. બરાબર સમજો છો ને શ્રેયાબેન? હા, એકબીજાને અડીને રહ્યા છે, જોઈન્ટ રહ્યા છે પણ એક રૂપે બંને જુદા છે. કોઈનો હા, બંને જુદા છે. તમે ઉભા થઈ જાઓ તો તમે અને સોફો બંને જુદા થઈ ગયા. એટલે સંયોગ સંબંધ જે છે એ એક પ્રકારના બે દ્રવ્ય સાથે જોડાયેલો સંબંધ છે. એક રૂપે થઈ નથી જતા, બંને જુદા રહે છે. ગુણ અને ગુણીનો સંબંધ કહેવાય સમવાય સંબંધ. પણ એકાકાર જ્યારે બની જાય છે ત્યારે તાદાત્મ્ય સંબંધ કહેવાય છે. આત્માનો દરેક દ્રવ્ય સાથેનો સંબંધ કયો? આ બહુ મોટો પ્રશ્ન છે. ચાહે આત્માનો પુણ્ય સાથેનો લો, ચાહે આત્માનો પાપ સાથેનો લો, અથવા તો 9 તત્વોની અંદર આપણે પૂતગલ દ્રવ્ય જે છે એટલે અજીવ દ્રવ્ય છે, એ દરેક અજીવ દ્રવ્ય સાથેનો આપનો સંબંધ કયો? કેટલાક ખાલી આપણે સ્વામી અને સેવકનો સંબંધ હોય, અધિકારીપણાનો સંબંધ હોય, પણ જેટલો સંબંધ છે એ બધો જ બહારનો છે. મારામાં કશું જ નથી. આ બધા જ આમ ચશ્મા પહેરું છું ને, કોઈનો અવાજ આવી રહ્યો છે પ્લીઝ મ્યુટ કરી દેજો ને. આ ચશ્મા છે મારી આંખ ઉપર છે, આ ચશ્માનો મારો સંયોગ સંબંધ થયો પણ મારા રૂપે તો થતું નથી. હવે મોટી મોહ જે કહેવાય અથવા ભ્રમણા કહેવાય અથવા તો અજ્ઞાનતા કહેવાય. મારું નતું તેને મારું કહી જાણ્યું, મારું હતું તેને નાહી પીછાન્યું.
એવા આપના અજ્ઞાનતાના દુઃખ કોને કહેવા? સિમંદર સ્વામી ભગવાનના સ્તવનની અંદર આવે છે કે જે મારું છે એને મેં ક્યારેય મારાપણું જાણ્યું નથી, અને જે મારું નથી એને મારાપણે જાણ્યું છે. હવે આ જે મિથ્યા બોધ છે, આ મિથ્યા જ્ઞાન છે, આ મિથ્યા એટીટ્યુડ છે, એને થોડુંક આપણે વિશ્લેષણ કરીશું કે આપનો આત્મા વિભક્ત છે. તો હું દ્રવ્ય કર્મ પણ નથી, દ્રવ્ય કર્મથી યુક્ત પણ નથી, કારણ કે એ આત્માની સાથે કર્મ કયા સંબંધે રહે છે હું તમને પૂછવા માંગુ છું. આ વિપુલબેન વાસા લખ્યું છે, પણ બેનનું નામ તો મને ખબર નથી, પણ જે હોય તે, બીજાનો મોબાઈલ લઈને બેઠા છે. આપનો આત્મા કર્મ સાથે આપનો સંબંધ કયો છે ધીરેનભાઈ? આપનો આત્મા સાથેનો સંબંધ કયો કહેવાય? આત્મામાં કર્મ છે એ વાત આપણે માનીએ છીએ, એટલું તો નક્કી છે ને? સંયોગ છે, સંબંધ સંયોગ સંબંધ છે. કેમ સંયોગ સંબંધ છે? તો કે આત્મામાં પ્રતિક્ષણે કર્મ જુદા થઈ રહ્યા છે. જે સંયોગ છે ને કેમ મારું માનું છું એ મોટી ભ્રમણા છે. આ મોટી અજ્ઞાનતા છે. સૌથી મોટી ભૂલ આપણી આ છે. જો વ્યવહાર અલગ છે ને નિશ્ચય અલગ છે, આટલું સમજીને ચાલતો. નિશ્ચય ને વ્યવહાર દો એકાંતે ન કરીએ. તમે જો નિશ્ચયને એવો એકાંતે પકડી લેશો ને તો કોણ પત્ની કોણ પુત્ર, તો તમે કોણ પાછા, એ પ્રશ્ન આવશે ને, ખેલા કે નહીં? તો બહુ મોટી ગડબડ થઈ જશે. પ્રભુનું શાસન સ્યાદ શબ્દથી છે. સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ, સ્યાદ અસ્તિ નાસ્તિ, સ્યાદ એ તે હોવાપણાથી, એમ એક એક પ્રકારનું કોઈ વાક્યને એકાંતથી જકારપૂર્વક નહીં લેવાનું. અનેકાંતમાં પણ એકાંત હોઈ શકે, પણ એકાંતમાં એકાંત ન હોઈ શકે. એટલે નિશ્ચય દ્રષ્ટિ જે છે, નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરી થાપી જે વ્યવહાર, તે પુણ્યવંત પામશે ભવ સમુદ્રનો પાર. દીકરા હોય દીકરીઓ હોય તો એને કે આપણે સંબંધ તો ના ના, તું તો કોઈ નથી, હું અલગ તું અલગ. અરે ભાઈ, પરણે તારે વિચાર ના કર્યો, હવે વિચાર કરો છો? એ વ્યવહાર છે, એને નિભાવવું પડશે. વ્યવહારને અપલાપ નહીં કરી શકાય, પણ અંદરથી હું એ જાણું કે હું કોણ છું. આપણે ફ્લાઇટમાં બેઠા હોઈએ, બરાબર છે? ફ્લાઇટ કેટલાની આવે છે? 100-200 કરોડની તો આવતી હશે ને, 300 કરોડ જે આવતી હશે તે. પછી શું બોલે? આ મારી ફ્લાઇટ છે, આ મારી સીટ છે. એ કેટલા સમય સુધીનું જ્ઞાન છે? કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક. પછી જેવું તમે સ્ટોપ આવ્યું એટલે તમારું પતી ગયું. તો આપણે ત્યાં એ મારુંપણું છે ને, જે લઈને બેઠા છે ને, એ બહુ અલ્પકાલીન છે. આપણને બોધ છે, છોડીને જતા રહ્યા. તેઓ મારાપણાનો બોધ ત્યાં જીવતો નથી રહેતો. તમે સ્ટેશન આવ્યું, તમે ઉતરી ગયા એટલે તમારી ટિકિટના પૈસા બધા પૂરેપૂરા થઈ ગયા. હવે તમારો આની પર અધિકાર નથી રહેતો. બસ આ બોધ જ્યારે બેઠા હોય ત્યારે પણ જીવતો હોય છે. જ્ઞાનસારમાં એક સરસ મજાની વાત કરી છે જગદીશભાઈ. જ્ઞાનસારની અંદર એક સરસ મજાની વાત કરી કે આપણે અત્યારે તો બધું આ ટ્રેન્ડ બહુ ચાલે છે. લગ્ન કરે ને તો માણસ બધું ભાડેથી લાવે છે, ઘણું બધું ભાડેથી લાવે છે. સારામાં સારા વ્યક્તિઓ પણ 2-3 લાખ રૂપિયાની ચણિયા ચોળી લાવવાની હોય તો એ 10,000 15,000 રૂપિયા રેન્ટમાં લઈને આવે. લાગે કેવું કે એની છે. પછી નેકલેસ, બધી વસ્તુ ભાડે મળે છે કે નથી મળતું? મળે છે ને કેતુલભાઈ? જેટલું બધું આખું મેરેજની આખી કીટ જ તમને ભાડેથી મળી શકે. અચ્છા, લગ્ન જ્યાં કરવા છે એ પણ ભાડેથી લેવાનો હોલ, બરાબર? કેટરિંગ વાળા પણ ભાડેથી જ રાખવાનો, વાસણો પણ ભાડેથી રાખવાના, જે કંઈ કરો બધું ભાડેથી છે. એવમ કપડાં પણ ભાડેથી લે છે. નેકલેસ હોય, પેલી શું કહેવાય, હાર વગેરે હોય પહેરવાનું, બધું બધું ભાડેથી મળે છે. એ જયારે ગળામાં પહેરેલું હોય ત્યારે કનુભાઈ એમાં મારાપણાનો બોધ થાય છે? હા કે ના લતાબેન? એમાં મારાપણાનો બોધ, ઉપરથી કેટલું ટેન્શન વધી જાય છે. આ ખોવાઈ ના જાય તો સારું. એક તો ભાડું આપવાનું, ઉપરથી આ પૈસા આપવાના, હવે ડિપોઝિટ પડી હોય તો જતી રહે. તો એ સંયોગ સંબંધની અંદર બોધ થઈ જાય કે હકીકતની અંદર આ બધી વસ્તુ મારાથી ભિન્ન છે. ભલે હું મારી કહેવાય ને પેલું ભાવ કર્મના આધારે હું એમાં મારાપણાની બુદ્ધિ ઉત્પન્ન કરું છું, એના કારણે હું એમાં ઇલિપ્ત થઉં છું. થાય છે આત્મા જ થાય છે, જળ પદાર્થ નથી થતો. પણ છતાંય મારું નથી એ બોધ જ્યારે પ્રગટે છે, અને કદાચ પેલું કહેવાય ને કે પછી મોટું કોઈ નુકસાન આવી જાય ત્યાં પણ મનની અંદર ક્ષમતા ટકવાના ચાન્સ ત્યાં વધી જાય છે. એટલે વિભક્ત આત્મા, એની વાત આપણે કરી. અને છેલ્લે વાત શું કરી હતી, કોઈને યાદ છે? તમારી પરીક્ષા કરું છું. છેલ્લે શું વાત કરી હતી
દીનાબેન, વિરલભાઈ, છેલ્લે શું વાત કરી હતી? કોને યાદ નથી? શું વાત છે? दोष नहीं शोधता। છેલ્લે એ વાત કરી હતી કે બોધ 4 પ્રકારે થાય છે. એક બોધ થાય છે આગમથી, બીજો થાય યુક્તિથી, ત્રીજો ગુરુના ઉપદેશથી અને ચોથો સ્વસંવેદનથી. આ 4 વાત કરી હતી. હવે છેલ્લું યાદ કરી લો થોડુંક. ક્યારેક આપણે રસ્તા મળીએ ને તો પછી ભૂલી નહીં જતા મને કે ભાઈ પછી નિશ્ચય નહીં થઈ આ કોણ ને હું કોણ એવું નહીં કરતા ત્યાં. થોડું યાદ રાખજો કે ભાઈ આ પંડિતજી પાસે થોડો અભ્યાસ કર્યો હતો. યોગ દ્રષ્ટિની અંદર બોધ થવાના 3 રીઝન બતાવ્યા છે. બોધ કઈ રીતે થાય? લખે છે આગમેન અનુમાનેન યોગાભ્યાસેન ચ ત્રિધા પ્રકલ્પયન પ્રજ્ઞામ લભતે તત્વમ ઉત્તમમ. ઉત્તમ તત્વની પ્રાપ્તિના 3 માર્ગ છે. આ 3 માર્ગમાંથી એકેય માર્ગ ચૂકવા જેવો નથી. પહેલું, આગમ એટલે શાસ્ત્રનો અભ્યાસ, ગુરુગમથી અભ્યાસ, એ શાસ્ત્રનો ગુરુગમથી અભ્યાસ કરો તે. બીજું બોધ થાય અનુમાન વડે. અનુમાન એટલે રોડ ઉપર પાણી પડ્યું હોય તો તમે અનુમાન કરશો એ વરસાદ પડ્યો હશે. બરાબર છે? એ અનુમાન કહેવાય. અને ત્રીજું જે છે એ યોગ અભ્યાસ, યોગની સાધના દ્વારા આ 3 પ્રકારે બોધ થાય. જે 4 પ્રકારને કીધો ને એ આની અંતર્ગત જ આવી જાય છે. એટલે 3 પ્રકારનો બોધ થઈ શકે. એટલે પહેલા તો શું થયું? આગમ દ્વારા આપણે આત્મા પૂતગલથી આનાથી ભિન્ન છે વિભક્ત બોધ થવો. બીજા નંબરમાં અનુમાન દ્વારા પણ બોધ કરી શકાય. મેં તમને અત્યારે કીધું સંયોગ સંબંધે આપણે આત્મા અલગ છે, કર્મ અલગ છે, તો મારું છે ક્યાં? બરાબર છે. ત્રીજા નંબરમાં સ્વસંવેદન દ્વારા અંદરનો આત્માનો પ્રબોધ થતો જાય. હું સહજ આનંદ સ્વરૂપ છે એવો જ્ઞાન નહીં પણ અનુભવ થતો જાય. પૂતગલની રમણતા બિલકુલ મંદ પડી જાય. એવા પ્રકારના બોધને શાસ્ત્રકાર એ કહે છે કે ભાઈ યોગ અભ્યાસ. છઠ્ઠી ગાથા બહુ સરસ મજાની છે. એવું આપણે કોઈ ધારણા લઈને નથી બેઠા કે આટલું પૂરું કરવું. આપણે એ ધારણા લઈને બેઠા છે કે આપણને બોધ થાય. બરાબર છે ને? આપણે એવી કોઈ ધારણા લઈને તો નથી બેઠા ને કે પૂરું કરી દેવું છે. આપણે આટલો કોન્સેપ્ટ નક્કી કરીએ કે આપણને આત્માની અંદર તત્વનો બોધ થવો જોઈએ. બસ આટલો આપણો નિયમ હોવો જોઈએ. એક સુભાષિતમાં લખ્યું છે યો પ્રમાણમ ભૂંગતે સો બહુ ભૂંગતે. જે ઓછું ખાય ને એને ઘણું ખાધું સમજવાનું, અને ઘણું ખાય ને એ હકીકતમાં નથી ખાધા જેવું સમજાય. કચરો થઈ જાય પછી શરીરમાં. પણ પ્રમાણભૂત ખાય ને એ શરીરમાં ટકે. ચાલો આગળ ચાલીએ. શ્રેયાબેન, હા, શ્રેયાબેનની પોઝિટિવિટી બહુ આવે છે. ચોઈસ બીજી ક્યાં છે? અચ્છા, ચાલો, બહુ સરસ ગાથા છે. નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીતે શુદ્ધ કથાય ને જે જ્ઞાન જ્ઞાત તે તો તે જ છે. બહુ સરસ વાત કરે. તમારી પાસે મેં ફાઇલ મોકલાયેલી હશે કેતુલભાઈએ. પેજ નંબર મને અત્યારે યાદ નથી કયું છે, પણ હું તમને હા પેજ નંબર કહી દઉં. પેજ નંબર છે 15મું. જો તમારી પાસે ફાઇલ હોય તો પીડીએફમાં કોડ એડ આવશે. હા, 15નું પેજ નંબર છે. છઠ્ઠી ગાથા એમ કરે છે કે જ્ઞાયક ભાવ છે. બસ આપણે છે કેવલનાનું કાર્ય શું? એક પ્રશ્ન આપણે પૂછે વિરલભાઈ, કેવલનાનું કાર્ય શું છે? કેવલ જ્ઞાનનું કાર્ય શું છે? સંપૂર્ણ જ્ઞાન જે આવરણ વગરનું છે. એ તો તમે એની વ્યાખ્યા કરો છો. હું તો એનું કાર્ય શું છે એમ પૂછું છું. કેવલ જ્ઞાનનું કાર્ય શું છે? પોતાના જ્ઞાયકને જાણવું, પોતાને પોતાના જ્ઞાયકને જાણવો કે જાણનારને જાણવું. બસ, બીજા કોઈને નહીં જાણવું. ના, જ્ઞાન જ જણાય છે. એમને પોતાને જ જણાય કે આખા જગતને જણાય? એમ અને પોતાને જ જણાય ને. પછી ભલે એટલે એને જ્ઞેય જે પણ વસ્તુ આવતું હોય તો ભાઈ જગત આવી નામ ગયું રહે છે કે જ્ઞેય જાણે છે, પણ એટલે આમ તો જ્ઞાન જ જણાય છે. અરે એમ નથી કહેતો. જ્ઞાનનું કાર્ય શું છે? જ્ઞેયને જાણવું. બરાબર. તો જ્ઞેય કેટલા પદાર્થ છે? અનંત. એટલે મૂળમાં આપણે 9. હા, યાદ. બરાબર છે. અને મુખ્ય 2, જીવ અને અજીવ. બરાબર. બરાબર છે. એટલે આખું જગત જણાય છે ને. બરાબર. લોક અને અલોક બંને જણાય છે ને. યસ. અલોક પણ જણાય છે કે નથી જણાતો? ના. એટલે મતલબ સ્વ પર પ્રકાશો જ્ઞાન રે.
સ્વને અને પરને પ્રકાશ કરે તે જ્ઞાન. હુંને જણાવે તે જ્ઞાન જ નથી, પરને જણાવે તે પણ જ્ઞાન નથી. હું અને પરને બંનેને જણાવે એટલે આત્મા અને આત્મા સિવાયના બધા દ્રવ્યોનો જેની અંદર બોધ છે એ કેવળ જ્ઞાન છે. બરાબર છે? આટલી વાત નક્કી ને? એટલે જ્ઞાયક ભાવ છે આત્માનો. અમારે એક બહુ સરસ મજાની વાત કરું, આપણે તો સ્વાધ્યાય જ કરી રહ્યા છે એટલે તમને થોડું બોધ થાય. જો અમને પણ ઘણીવાર પ્રશ્ન થાય છે. મારું ફિલ્ડ તમને કેતુલભાઈ કીધું પણ હતું પહેલા દિવસે કે અમદાવાદની અંદર સાધુ સાધ્વી ભગવંતોને હું ભણાવું છું અને એ સૌભાગ્ય છે કે આ ફિલ્ડમાં મને આવવાનું થયું મારા પિતાજીના કારણે અને મારા ગુરુજીના કારણે મને જ્ઞાન પ્રાપ્ત થયું. એ મારું સૌભાગ્ય છે. હવે આપણે જે વાત કરતા હતા કે જ્ઞાયક આત્માનો સ્વભાવ જાણવું તે છે. બરાબર છે? એટલે પ્રશ્ન એ થયો હતો અમને કે જ્યારે સૌથી પહેલા વિતરાગ થાય જીવ, જો આમાં કોઈને કાંઈ પણ ના ખબર પડે તો બિલકુલ સંકોચ કરે, હેન્ડ રેઝ કરજો. કોઈ ચિંતા નહીં કરતા કોને શું લાગશે શું નહીં લાગે. પ્રશ્ન પૂછવાની બધાને છૂટ છે. જવાબ આવડતો હશે આપીશ, ને તો ગુરુને પૂછીને આપીશ. સૌથી પહેલા આત્મા વિતરાગ થાય કેતુલભાઈ, આટલું નક્કી ને ધીરેનભાઈ? પહેલા સૌથી પહેલા આત્મા શું બને? વિતરાગ બને. કેવલના પામતા પહેલા શું બને? વિતરાગ બને. કેવલનાની પૂર્વે પ્રકાશ આવી જાય વિતરાગતાનો. રાગ દ્વેષ ન હોય તો જ કેવલ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય. હવે બહુ સરસ મજાની વાત, કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એ બંને વસ્તુ જોવા જઈએ તો એક જ છે, બે વસ્તુ નથી. કારણ કે સામાન્ય બોધને દર્શન કહેવાય છે અને વિશેષ બોધને જ્ઞાન કહેવાય છે. પાર્ટ ઓફ ધ વન, એક સિક્કાની બે સાઈડ છે. હવે પ્રશ્ન ત્યાં આવ્યો વિપુલ વિરલભાઈ કે કેવલ જ્ઞાનાવરણી કેવલ દર્શનાવરણી કર્મનો ક્ષય થાય એટલે કેવલ જ્ઞાનને કેવલ દર્શન આવે. એમાં અંતરાય કર્મના ક્ષયનો શું રોલ છે? આ સરસ મજાનું ચિંતન મારે તો અમારા પંડિતજી મિત્રો હોય એની સાથે અમે ચિંતન મનન કરતા હોય. કારણ કે અમને પણ પ્રશ્ન થાય તો અમે કોને પૂછીએ? એકબીજાને પૂછીએ. એ અમને પૂછે, અમે એમને પૂછીએ. હવે મારો પ્રશ્ન તમારી આગળ છે, કેવલ જ્ઞાન પામી ગયો એ કેવલ જ્ઞાનાવરણી કેવલ દર્શનાવરણી કર્મના ક્ષયથી, તે સમયમાં અંતરાય કર્મનો ક્ષય કેમ કરે છે? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. તમે શાંતિથી વિચારજો. હું તમને એક પેલું કે પ્રશ્ન આપ્યું છે, તમે વિચારજો અને જવાબ મળે તો કાલે લઈને આવજો. કોઈને પણ પૂછવાની તમને છૂટ છે. બરાબર છે કાશ્મીરાબેન? એ જીવ અભેદતાથી રહી શકતો હશે ત્યારે ને? અભેદતાથી કેવલ જ્ઞાન થઈ ગયું રહી જ ગયો ને. અંતરાય કર્મના ક્ષયની ક્યાં જરૂર છે? ખ્યાલ આવે કે નહીં? વિચારજો ને એકદમ. આપણે જવાબ આપણે પેલા શું બિરબલ જતા રહ્યા, હવે અભયકુમાર જતા રહ્યા, આપણે શાંતિ વિચારવાનું. બરાબર? એટલે કાલે વિચારજો. તમને ચાન્સ આપ્યો છે વિચારવા માટેનો 24 કલાક, અને તમારે રાત્રે સ્વાધ્યાય થશે, ઊંઘ નહીં આવે. બરાબર? હવે અહીંયા બહુ સરસ વાત કરે છે કે આત્મા જે છે એનો મૂળભૂત સ્વભાવ જ્ઞાયક છે. ધીરનભાઈ, કયો સ્વભાવ છે? જ્ઞાયક. જાણવું તે શુદ્ધ જ્ઞાયક ભાવ એ આત્માનો છે. સિદ્ધ અવસ્થામાં આ એનો જ્ઞાયક ગુણ મુખ્ય કીધો. સકલ ગુણોની અંદર સૌથી મુખ્ય ગુણ હોય તો જ્ઞાન છે. કનુભાઈ બરાબર છે? સૌથી મુખ્ય ગુણ કયો છે? જ્ઞાનનો છે. એટલે કેવલ જ્ઞાન પહેલા થાય, એટલે કેવલ જ્ઞાન ઉપયોગ પહેલા આવે, કેવલ દર્શન બીજા સમયમાં. બંને સાથે સહવર્તી ઉત્પન્ન થયા હોવા છતાં પણ પહેલા સમયે કેવલ જ્ઞાન ઉપયોગ હોય, બીજા સમયે કેવલ દર્શન ઉપયોગ હોય. એક મતે બંને સાથે છે એવું પણ છે, પણ આપણે પ્રચલિત આ વસ્તુ છે એટલે તમારી આગળ મૂકી. હવે ગુણસ્થાનક એ બે વિભાગમાં છે. 14 ગુણસ્થાનકનું જ્ઞાન બધા પાસે હશે. બરાબર છે? 14 ગુણસ્થાનક જ્ઞાન ખરું ને લતાબેન? હા. એ 14 ગુણસ્થાનક એટલે આત્માની અંદર રહેલા જે ગુણો છે, જે ઢંકાયેલા છે. એક સફેદ કલરનું આપણે એમ કહીએ ભાઈ આ એક કપડું છે સફેદ કલરનું, અરે કાળું છે એમ સમજો, સફેદ તો નહીં કહેતો, કાળું છે એમ સમજો. એમાં નાનું મસ્તું સફેદ કલરનું ટપકું હોય એ ત્યાંથી આત્માના ગુણોનો ઉઘાડ શરૂ થયો. કોઈ પણ રોગની શરૂઆત પણ બિંદુ જેટલાથી જ થતી હોય છે. કોઈ પણ સંબંધની કટુતા પણ બિંદુતાથી જ આવતી હોય છે. કોઈ પણ સારા સંબંધો બનવામાં પણ બિંદુ જેટલા જ અવસર જોઈતો હોય છે. ત્યાંથી શરૂઆત થાય. પછી ધીરે ધીરે કાળાશ મળતી જાય અને સંપૂર્ણ ધોળાશ પ્રગટ થાય ત્યારે શુદ્ધ નાયક સ્વરૂપ થાય.
બરાબર છે વિરલભાઈ? હવે પહેલું ગુણસ્થાનક, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું એ ગુણસ્થાનક કહેવાય છે. એ 6 ગુણસ્થાનકને મુખ્યતયા છઠ્ઠા ગુણસ્થાનકને પ્રમત્ત કહેવાય છે, પણ આપણે 14 ગુણસ્થાનકને વહેંચી દઈએ છીએ. 6 સુધીના ગુણસ્થાનકને પ્રમત્ત કહેવાય. 7મા ગુણસ્થાનકથી જીવ ઉપર જાય છે એટલે અપ્રમત્ત ભાવ કહેવાય. 7 થી 14 એ અપ્રમત્ત અવસ્થા કહેવાય. બરાબર છે? આમ તો પછી 13મા પછી ગુણસ્થાનક ખાલી 2 જ કહેવાય, સહયોગી અને અયોગી. છતાં પણ આત્મા તો અપ્રમત્ત જ છે. બરાબર છે? છતાં આપણે 12 સુધી બોલો તો 12 સુધી બોલો, પણ અહીંયા હું 14 સુધી જ લઉં છું. કારણ કે 14મા ગુણસ્થાનકમાં ગઈકાલે જેમ તમે પ્રશ્ન પૂછ્યો હતો, પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ હજુ સંપૂર્ણ પ્રગટ થયું નથી. આયુષ્ય કર્મનો ઉદય ચાલુ છે, બીજા પણ કર્મનો ઉદય ચાલુ છે. માટે હવે અહીંયા શું કહે છે કે નથી જ્ઞાયક ભાવમાં રહેલો, સિદ્ધ અવસ્થામાં રહેલો જીવ નથી પ્રમત્ત, નથી અપ્રમત્ત. તમે કંઈ પણ બોલો તો વાંધો આવી જાય. બરાબર છે? નથી પ્રમત્ત, નથી અપ્રમત્ત. કારણ કે અપ્રમત્ત બોલો તો તમારે એમ કેવું પડશે કોના કારણે અપ્રમત્ત છે, તો એ પ્રમત્તા પ્રમત્તથી રહિત છે. બરાબર છે? એટલે એ જ્યારે સિદ્ધ અવસ્થામાં પ્રગટે છે ત્યાં મૂળભૂત અવસ્થા આવી ગઈ એટલે પ્રમત્ત ને અપ્રમત્ત ન કહેવાય, ખાલી જ્ઞાયક ભાવ એક જ કહેવાય. આપણે જે અવસ્થામાં બેઠા છે એ બધા ગુણસ્થાનકની અવસ્થામાં છે. વ્યવહારથી આપણે 5મું ગુણસ્થાનક કહેવાય. નિશ્ચયથી તત્વમ તું કેવડી જાણે. બરાબર? જે દેવદેવી છે એ સમ્યક દ્રષ્ટિ હોય વ્યવહારથી નિશ્ચયથી બંને રીતે. સાધુ બનવું છે એ વ્યવહારથી હોઈ શકે, નિશ્ચયથી પણ હોઈ શકે. આપણે શ્યોર નથી કહી શકતા, પણ છતાં વ્યવહાર આપણે 5મું ગુણસ્થાનક છે. આત્માના ગુણોનો વિકાસ ક્રમ એને ગુણસ્થાનક કહેવાય. પહેલું ગુણસ્થાનક આવે ત્યારે મિથ્યાત્વ મંદ પડે. બરાબર છે? પહેલા ગુણસ્થાનકના 3 ગુણો પ્રગટ થાય છે. દુઃખી ઉપર દયાનો ભાવ, ગુણવાન પ્રત્યે અદ્વેષ ભાવ, અને ત્રીજા નંબરની અંદર ઔચિત્યનું પાલન. ફરી વાર બોલું છું, યાદ રાખવું હોય તો રાખજો. દુઃખી ઉપર દયાનો ભાવ, જેના જીવનમાં દુઃખીને દેખીને દયાનો ભાવ આવે એ પહેલા ગુણસ્થાનકમાં સમજવાનું. દુઃખી દેખીને દયાનો ભાવ. ગુણવાન પ્રત્યેની ઘૃણા ના હોવી જોઈએ. ગુણવાન હોય ત્યાંની અનુમોદના હોય, પ્રશંસા હોય. તો ગુણવાન પ્રત્યેનો અદ્વેષ ભાવ એટલે પ્રશંસા ભાવ. અને જ્યાં જે ઉચિત લાગે ત્યાં તે આચરે. જેવું જ્યાં ઉચિત લાગે એવા પ્રકારનું કાર્ય કરે, જેથી આત્માના ગુણોને બાધ ન પહોંચે અને આત્માનો વિકાસ થાય. એવા પ્રકારના કાર્યને શાસ્ત્રકાર ઔચિત્ય કહે છે. આ જ્યારે આવે ત્યારે પહેલું ગુણસ્થાનક આવ્યું કહેવાય. હવે એ આપણી પાસે જસ્ટિફાઈડ કરવા માટે પોતાના આત્મપ્રદેશથી વિચારવું પડે કે મને આવું છે, મને દુઃખી દેખીને દયાનો ભાવ થાય છે, મને ગુણવાન પ્રત્યે અદ્વેષ ભાવ એટલે પ્રશંસા અથવા તો દ્વેષનો અભાવ એવું થાય છે, મને જ્યાં ઉચિત મારા આત્માના ગુણોનું સંભારણા થતી હોય, સચવાતા હોય એવા પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરું છું. આવું વિચારવાનું તો એ પહેલું ગુણસ્થાનક આવે, આ ગુણો હોય તો. બરાબર છે શિલ્પાબેન? હા, ઔચિત્યનું પાલન કરવું ખૂબ અઘરું છે. તમને ગુણવાન પ્રત્યેનો અદ્વેષ, આ બધા 3 ગુણો સહેલા નથી. એટલે આ ગુણસ્થાનક શાસ્ત્રકાર પહેલું ગુણસ્થાનક કહે છે. તમે કર્મમાં ભણેલા હોય, અમારે એની હાથે કોઈ લેવા દેવા નથી. અહીંયા સિદ્ધાંતની પરિભાષા આ છે. એના 4થું ગુણસ્થાનક પ્રભુના વચન ઉપર વિશ્વાસ કરવો. 5મા ગુણસ્થાનક યત્કિંચિત પ્રવૃત્તિ કરવી. 6થા ગુણસ્થાનક સર્વ સંગનો એટલે સર્વ પાપનો ત્યાગ કરવો. 7મા ગુણસ્થાનકની અંદર મોક્ષ અને સંસાર પ્રત્યે સંભાવ રાખવો, કોઈના પ્રત્યે રાગદ્વેષ ન કરવો. એવા પ્રકારની ચિત્તની વૃત્તિ એ 7મા ગુણસ્થાનકમાં હોય. મોક્ષ પ્રત્યેનો પણ એને એવું ના હોય કે મારે મોક્ષ મેળવી લેવો છે, ત્યાં પણ એક રાગ દશા છે. અને એવું પણ ના હોય કે મારે સંસારમાં દ્વેષ કરવો. 8મા ગુણસ્થાનકથી જીવ સપક શ્રેણી કે ઉપસમ શ્રેણીનો પ્રારંભ કરે. 9મે, 10મે, 12મે સપક શ્રેણી આરંભ કરી 13મા ગુણઠાન કેવલ જ્ઞાન પામે. 14મા ગુણઠાને પણ હજુ જીવ કર્મના ઉદયમાં વર્તી રહ્યો છે. એટલે આ 2 અવસ્થા સિવાયની જે અવસ્થા છે એને શાસ્ત્રકાર જ્ઞાયક ભાવ કહે છે. ગુણસ્થાનક વગરની આ ગુણસ્થાનક. સિદ્ધ અવસ્થામાં કોઈ ગુણસ્થાનક નથી સાહેબ. બરાબર ને વિરલભાઈ? છે કે ગુણસ્થાનક? બરાબર છે. ગુણોનો ભંડાર જ છે. ગુણસ્થાનક કમ્પેરિઝન ત્યાં છે જ નહીં. 13માની અપેક્ષાએ ઊંચું ગુણસ્થાનક છે 14મું, પણ 14મા ગુણસ્થાનક પણ સંપૂર્ણ શુદ્ધ દશા નથી. એટલે આત્મા ગુણ સ્વરૂપે નથી બની ગયો હજુ.
બરાબર, સંપૂર્ણ ગુણ સ્વરૂપે નથી થયો. હજુ છેલ્લે કદાચ એવું પણ બને કે કોઈ કેવલીને 14મા ગુણ સ્થાને કે અશાતા વેદની કર્મનો ઉદય હોય, આવું પણ બને. બરાબર કે નહીં? કોઈને ચપ્પુ વાગ્યું હોય, તલવાર વાગી હોય, કોઈ ઘાણીમાં પીલાનું હોય, કોઈના માથા ઉપર સગડી મુકાની હોય, કોઈના 2 ટુકડા કરી દેવામાં આવ્યા હોય, આવું બધું બને છે કે નથી બનતું? હા ને? તો 14મા ગુણ સ્થાને કે અસાતાનો ઉદય પણ હોઈ શકે. આત્મા પ્રદેશો તે વખતે અસાતાનો ભોગવટો પણ કરતો હોય, પણ સંભાવ છે કેવલદાન છે, મોહની કર્મનો ઉદય નથી, ક્ષય થયો છે એટલે એને કોઈ ફરક પડતો નથી, પણ અવસ્થા તો છે. જે શુદ્ધ કથાએ ને જે જ્ઞાત તે તો તે જ છે. જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પ્રમત્ત નથી. બરાબર છે. અને વળી જે જ્ઞાયક છે જણાવ્યું તે તો તે જ છે, એટલે તે જ છે એટલે તે આત્મા જ છે, બીજું કોઈ નથી. બરાબર છે, બીજો કોઈ નથી. આ ગુણસ્થાનક ચડવાની જે સીડીઓ છે એનાથી પર થયેલો જ્ઞાયક ભાવ છે, એટલે સિદ્ધ અવસ્થા અથવા તો આત્માની મૂળભૂત અવસ્થા ગુણાતીત છે, ગુણસ્થાનક અતીત છે. ગુણાતીત તો નથી પણ ગુણસ્થાનક અતીત છે. બરાબર છે? આટલું સમજાઈ ગયું કનુભાઈ? ચાલુ છું આગળ. હવે 6ઠ્ઠી ગાથા, 7મી ગાથા આવ્યા છે. અહીંયા વ્યવહારથી શું સમ્યક દર્શન છે કે શું અવસ્થા છે અને નિશ્ચયથી શું છે. આજે થોડુંક નયોની વિશે પણ થોડું સમજવાનું છે, એટલે થોડી ભૂમિકા બાંધતા બાંધતા થોડું આગળ જઈ રહ્યો છું. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાની રે. ચારિત્ર નહીં, દર્શન નહીં અને જ્ઞાન નહીં, જ્ઞાયક શુદ્ધ છે. હવે આવું જયારે આપણે પહેલી વાર સાંભળીએ કે આત્મા મોક્ષમાં ગયેલો હોય, એને જ્ઞાન પણ નથી, દર્શન પણ નથી, ચારિત્ર પણ નથી, ત્યારે આપણા મનની અંદર શું વિચાર આવે? તો આત્મા છે શું? કીધું શું વિચાર આવે? આવું બોલી આપણે કે કેવલ મોક્ષમાં ગયેલા જીવને જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, તો આપણને ધ્રાસકો પડે ને કે અત્યાર સુધી આ જ પોપટ રટન કર્યું છે કે મોક્ષમાં ગયેલો જીવ અનંત જ્ઞાની છે, અનંત દર્શની છે, અનંત ચારિત્રી છે, અવ્યાભાત સુખી છે. આ બધું આપણે બોલતા હોઈએ છીએ. જૈન શાસનને એટલું સમજી રાખજો, આ સ્યાદવાદ છે. આમાં અમારી જીત એટલા માટે જ થાય છે કે અમે એકાંતે વસ્તુ પકડીને નથી બેસતા. હવે એક એક્ઝામ્પલ તરીકે કેતુલભાઈને પૂછું, કારણ કે એમનું છે આ ગ્લાસ, એટલે કેતુલભાઈ આ ગ્લાસ શેનો છે? ચાંદીનો. જો કેવું તરત ચાંદી શબ્દ કેવો યાદ આવી ગયો એમને. પહેલા કોઈ ધાતુ ના બોલ્યા કે ધાતુનો છે, પણ સીધું દ્રવ્ય ના બોલ્યા, કોઈ પદાર્થ ના બોલ્યા, પણ સીધું શું બોલ્યા? ચાંદી. હવે આ વસ્તુ જે છે એ જોવા જાવ તો શું કહેવાય કે દ્રવ્ય પણ છે, હા કે ના? હાજી. પદાર્થ પણ છે, પૂતગલ પણ છે. હમ. અચ્છા, હવે ચાંદી છે એ તમે કીધું, બરાબર છે. હવે આને મારે શસ્ત્ર તરીકે જુઓ તો જોઈ શકું કે નહીં? કોઈને છૂટો ગ્લાસ મારો હોય તો મારા માટે શું બની ગયું? હા. તે વખત શસ્ત્ર બની ગયું. શસ્ત્ર. એક જ પદાર્થને અનેક દ્રષ્ટિએ જોવું છે ને, એ જૈન શાસનની ખૂબી છે. જ્યારે જેનો ઉપયોગ કરવાનો હોય, જેનાથી લાભ થતો હોય એવા એનો ઉપયોગ કરીને ચાલવાનું. બરાબર છે. આટલા બધા આપણા દુનિયાભરના કેટલા લોકો છે, કેટલા લોકોનો મગજ છે, કેટલા લોકોનો વિચાર છે, કેટલા લોકોનો થોટ છે, એ બધું જ નહીં છે. એ બધા જ એંગલો છે, કોઈને કોઈ દ્રષ્ટિથી જ વાત થતી હોય છે. બરાબર છે. કોઈ વસ્તુ એકાંતે નથી હોતી. હવે એક્ઝામ્પલ તરીકે લે કે રાજેન્દ્રભાઈ છે, એ શું છે? હવે તમે અહીંયા અમે બેઠેલા પૂછો એ શું છે? સોની બેન, રાજેન્દ્રભાઈ શું કહેવાય? મેન છે, મનુષ્ય કહેવાશે. મનુષ્ય. એમના દીકરાને પૂછીશ તો શું કહેશે? પપ્પા, ડેડી, એમના વાઈફને પૂછીશ તો શું કહેશે? મારા હસબન્ડ. husband છે. એમના પિતાજીને પૂછું, છે નહીં કદાચ, પણ એમના પિતાજી પૂછું તો એ કહેશે પુત્ર છે. પુત્ર છે, પાડોશીની અપેક્ષાએ અમારા નેબર છે. નેબર. તો એક જ વ્યક્તિમાં કેટલા ગુણધર્મ વિધેય સ્વરૂપે રહ્યા છે? તો કે અનંતા. નિષેધ સ્વરૂપે પણ અનંતા. જ્યારે જેનો જરૂર પડે તો તમે એમ વિચારો કે ભાઈ પત્ની હોય કે પુત્ર હોય તો એમ કે આ મારા હસબન્ડની બાયડી છે, એવું બોલે તો વાત તો ખોટી નથી ને? કે પેલો શું, મારા પિતાની બાયડી છે, હસબન્ડ મારા પિતાની બાયડી છે, આવું બોલે દીકરો, તો વાત ખોટી છે કે સાચી છે શ્રેયાબેન? વાત સાચી, પણ એવું બોલાય નહીં ને. મારી માં કહી શકે ને.
હું તો તમને અત્યારે એટલું પૂછું, તમને આગળ કશું નથી પૂછ્યું. વાત સાચી હા. ખોટી એવું પૂછું છું. વાત સાચી છે. તો અહીંયા એ તો વાત છે કે જે વસ્તુનો ઉપયોગ કરવાથી સ્વ અને પરનો દુભાવા જેવું થાય, દુઃખ થતું હોય અને એનો કોઈ ફળશ્રુતિ ના હોય એવું વાક્ય નહીંથી સાચું હોવા છતાં પણ કુનય છે, એટલે ખોટી વાત છે. સમજ્યા મારી વાત? તમે એને વાત કઈ કહેવાશે? ખોટી કહેવાશે, કારણ કે આનાથી કોઈ લાભ નથી. તો વસ્તુ સત્ય હોવાથી સાચી છે એવું નથી કહેવાતું, અને વસ્તુ અસત્ય હોવાથી ખોટી છે એવું નથી કહેવાતું. એના લાભાલાભની દ્રષ્ટિએથી જે સાચી ખોટીનું મૂલ્યાંકન થાય છે. જૈન શાસ્ત્રની અંદર છે ને સાચું બોલવું ને સાચું કીધું જ નથી, અને ખોટું બોલવું એને ખોટું કીધું નથી. આટલું ખ્યાલ આવે છે મારી વાત તમને? હમ. હવે કોઈ આંધળો હોય તો તમે આંધળો કહેશો? ના કહેવાય. પણ ના, એવું ને ન કહેવાય નથી કેવું. તમે એને આંધળો કહો, એ આંધળા અહીં આવો તો ના, શું કહેવાય? ખોટું કહેવાય. ખોટું કહેવાય, એવું ના બોલાય ને. પણ છે તો આંધળો જ ને. હા છે, તમે જાણો છો એનો મતલબ એવો નથી કે આપણે એના અસત્ય છે. કથન સત્ય છે પણ ના કહેવાય. હા, તો હવે ત્યાં શું થયું? જે કથનથી બીજા જીવને દુઃખ થતું હોય, જે કથનથી કોઈ લાભ ન થતો હોય, જે કથનથી પરસ્પર હાનિ થતી હોય, એવું સત્ય પણ અસત્ય કહેવાય. બરાબર છે? એટલે સત્યની ભાષા શું છે? બધા હું તો જેવું ને તેવું કહી દઉં. અરે ભાઈ, શાસ્ત્રમાં એવું નથી કીધું. હું જેવું હોય એવું કહી દઉં. એના લાભ થતો હોય તો કહેવાય, લાભ ન થતો હોય ન કહેવાય, ત્યાં મૌન રહેવાય. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત અસત્યમ પ્રિયમ ન બ્રુયાત, એ સહ વાક્ય સનાતન. સત્યમ સાચું બોલવું જોઈએ, એક પહેલી કન્ડિશન આ. પણ એની સાથે બીજો પૂછડું લગાવી દીધું, પ્રિય બોલવું જોઈએ. હવે સાચું પ્રિય ના હોય તો નહીં બોલવાનું. અસત્યમ ખોટું, અસત્ય એટલે ખોટું, એવું પ્રિય પણ નહીં બોલવાનું. સાચું પ્રિય બોલો, અસત્ય પ્રિય ના બોલો. એટલે સાચું કડવું ના બોલો, આ તો નક્કી થઈ ને. છતાં પણ જો એવા પ્રકારનું કોઈ હોય, નુકસાન થતું હોય તો સાચું કડવું બોલવાની છૂટ છે. પણ એવું કોઈ નુકસાન થતું હોય તો બાકી જનરલ વાક્ય આ છે: સત્ય બોલવું જોઈએ, પ્રિય બોલવું જોઈએ, અસત્ય પ્રિય ન બોલવું જોઈએ. આ વાક્ય સનાતન છે. હવે આ જીવનમાં એપ્લાય કરી દો, ક્યાંય કોઈ જગ્યાએ ઝંઝટ નહીં પડે. કોઈ જગ્યાએ તમને તકલીફ પડે ને તો મને લખીને મોકલજો, પંડિતજી આ તમે કીધું અને આ ખોટું પડ્યું, એની બાહેધરી હું લઈ લઉં છું. કારણ કે આ તો પેલું શું કે સત્યની પરિભાષા નક્કી કરનાર ઋષિ ભગવંતો છે, એટલે એમાં ખોટું પડવાનો કોઈ ચાન્સ નથી. બરાબર છે? એટલે હવે નિશ્ચયથી આપણે મૂળ વાત ઉપર આવી જઈએ. હવે નિશ્ચયથી અને વ્યવહારથી કોને સમ્યક દર્શન કહેવાય એની વાત કરે છે. તો અહીંયા જે વાત કરી કે સદભૂત વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં. હવે આના સ્ટેપ સમજી લો. પહેલા ગઈકાલે આપણે સમજાવ્યું હતું, અસદભૂત ઉપચરિત વ્યવહાર નહીં, અસદભૂત અનુપચરિત વ્યવહાર નહીં, સદભૂત ઉપચરિત વ્યવહાર નહીં, સદભૂત અનુપચરિત વ્યવહાર નહીં. 4 પ્રકાર છે. થોડું અઘરું પડશે આજે. હા તનુભાઈ, આજે થોડું તો હવે પછી દરરોજ તો ક્યાં મીઠું મીઠું આપવું, થોડું કડવું તો આપવું પડે ને. બરાબર? ધીરે ધીરે ગાડી આગળ વધારવાની છે ને. તો અહીંયા એમ કીધું જ્ઞાન, દર્શન અને ચારિત્ર. બરાબર છે? એ પણ એ જે છે જ્ઞાન પણ વ્યવહાર કથન જ્ઞાની. જ્ઞાની કોને કહેવાય? જેનામાં જ્ઞાન હોય, જેનામાં દર્શન હોય અને જેનામાં ચારિત્ર હોય, આને કહેવાય. હવે આ ભેદ કર્યો આપણે. મૂળ વસ્તુ છે ને, પેલું કહેવાનું ભૂલી ગયું તમને કે થોડુંક વચ્ચે મિસ થઈ ગયું. જો કે અહીંયા લઈ શકાશે આપણે. હવે જે વાત કેતુલભાઈ કહેતો સિદ્ધ અવસ્થામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. તો હવે આ વસ્તુ સાંભળ્યું તો આપણને ચક્કર આવે ને કે આ કેવું છે વાક્ય. અહીંયા સમ્યક દર્શન માટે આપણે શું વ્યાખ્યા કરીએ? ચોથા ગુણસ્થાનમાં રહેલો હોય તો જેને સમ્યક દર્શન છે, સમ્યક દર્શની, આટલું બોલીશું ને કનુભાઈ? જેનામાં સમ્યક દર્શન છે, સમ્યક દર્શની. દર્શન જ્ઞાન આવી જાય તો જેનામાં સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન છે, સમ્યક દર્શની, સમ્યક જ્ઞાની. જેનામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર આવી જાય તો સમ્યક દર્શની, સમ્યક જ્ઞાની અને સમ્યક ચારિત્રી. આટલું બોલીશું ને? હા કે ના સોહિની બેન? બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું? હવે એમ કે છે સિદ્ધ અવસ્થામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. તો કરવું શું? આ બધું તો મારા આત્માનું ધન કહેવાય. એ વગર હું ત્યાં શું કરવાનો છું?
તો એમણે લખ્યું ખાલી જ્ઞાયક ભાવ છે, ખાલી જ્ઞાયક ભાવ છે. એમાં બધું આવી ગયું તો કે હા, હવે સમજો, બહુ જ સરસ મજાની છનાવટ કરવી છે આપણે. મારી પાસે 1,00,000 ઔષધિ છે વિપુલભાઈ. શું છે? વિરલભાઈ, સોરી વિપુલભાઈ નહીં, વિરલભાઈ. 1,00,000 ઔષધિ છે. તમે ઓપન રાખશો ને, અનમ્યુટ રાખશો વાંધો નહીં, કેતુલભાઈ પણ અનમ્યુટ રાખશો વાંધો નહીં, જો તમને બીજો કોઈ અવાજ ના આવતો હોય તો. હવે 1,00,000 ઔષધિ છૂટી છૂટી પડી છે, બરાબર છે? હવે 1,00,000 ઔષધિને હું ભેગી કરી દઉં છું, એકદમ ક્રશ કરી નાખી અને નાની મસ્તી ગોળી બનાવી દીધી. બરાબર ધીરેનભાઈ? હવે એ ગોળીમાં તમે ઔષધિ જુદી કરી બતાવો. શું બોલું છું, ખ્યાલ આવે છે ને દીનાબેન? એ જે ગોળી છે, એ ગોળીમાં ભરતભાઈ ખ્યાલ આવે છે ને? એ ગોળી જે નાની મસ્તી બનાવી મગના દાણા જેટલી, એમાં ઔષધિ કેટલી છે? 1,00,000 છે કે નથી? બધી જ બધી જ છે ને? પણ તમે જુદી કરી બતાવશો? ના. હવે એવી મેં 1,00,000 ગોળી બનાવી, 1,00,000 ઔષધિ 1,00,000 ગોળી બનાવી. તમે એક એક ગોળીમાં 1,00,000 ઔષધિ બોલી શકશો કે નહીં? હવે જો સમજો કે નિશ્ચય છે ને વ્યવહારથી કેવી રીતે આપણે ભેદ કરીએ છીએ. આપણે, હું ભણેલો હોઉં તો તમે કહેશો ભાઈ પંડિતજી જ્ઞાની છે. હું ચારિત્રધર હોઉં તો મને કહેશો તમે ચારિત્રધર છો. એક એક ગુણને લઈને આપણે વાત કરીએ છીએ. જ્યારે મોક્ષમાં જે આત્મ પ્રદેશો છે કેતુલભાઈ, એ આત્મ પ્રદેશોને સમજવા માટે પહેલા એક ઘઉંનું દ્રષ્ટાંત આપું છું. જે ઘઉં આવે ને, નાનો મસ્તો દાનો ઘઉંનો રોટલી બને છે એનાથી, અથવા તો ચોખો કઈ પણ લઈએ, એ ઘઉંના દાનાને કે ચોખાના દાનાને ક્રશ કરી નાખવું. એ જે પાવડર થયો, એ પાવડર એના પ્રદેશ કહેવાશે. એક એક પાવડરનો દાણો જુદો કરી શકાય કે ન કરી શકાય? એક એક દાણો જુદો કરાય ને? બોલો તો ખરા. હા. થોડોક રિસ્પોન્સ આપતા રહેજો એટલે મને ખબર પડે, તમને ખબર પડે છે એમ. હવે એ ચોખા ઘઉંના દાનાને ક્રશ કરી નાખ્યો અને 1,00,000 દાના થયા. એટલે એના જે કહેવાય, શું કહેવાશે, પાવડર, એટલે અંશ 1,00,000 થયા. ભેગા કરી નાખવું પાછા, થવાના નથી પણ કરી દઉં, અને પાછું ઘઉંનો ચોખ્ખો બનાવી, ઘઉં બાળી દઉં. એટલે તમે કહેશો કે આની અંદર 1,00,000 અંશ છે. આટલું બોલી શકીશું? આત્મા ઘઉં જેવો છે, આત્માના પ્રદેશો જુદા કરી શકાતા નથી, એટલે 1,00,000 અંશ છે એમ સમજીને ચાલો. બરાબર છે? હવે 1,00,000 અંશની અંદર, એક એક અંશની અંદર આત્માના અનંત ગુણો છે. કોને જુદું કરશો તમે? આ જ્ઞાન ને, આ દર્શન ને, આ ચારિત્ર ને, આ વીર્ય ને, આ ક્યાં જુદું કરવા જવાના છો? તે વખતે તો હું શુદ્ધ જ્ઞાયક છું, આ જ બોધોય. ભેદ ત્યાં નથી, ત્યાં અભેદ છે. આત્માના ગુણોનો જે છે કોઈ ભેદ નથી કરી શકાતો. એટલા માટે એ લખ્યું કે જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. નથી એનો મતલબ અભાવ છે એવા સ્વરૂપેની વાત નથી, પણ ડિવિઝન નથી પાડી શકતા, એને ભેદ નથી કરી શકતા, બતાવી નથી શકતા. જેમ 1,00,000 ઔષધની અંદર એક ગોળીમાં 1,00,000 ઔષધ જુદું નથી કરી શકતા, તે સ્વરૂપે આત્માના એ વિભાગને આપણે જુદું કરી શકતા નથી. એટલે એક એક પ્રદેશ ઉપર કેતુલભાઈ આમ આપણે પ્રાઉડ થાય કે શું મારો આત્મા છે, કેવો જબરદસ્ત આત્મા છે મારો. એક એક પ્રદેશમાં, જે બીજા પ્રદેશમાં જેટલું છે એટલું જ એક પ્રદેશમાં છે, સંપૂર્ણ ગુણ સ્વરૂપ આત્મા છે. એને જ પોતે જાણ્યા કરે છે, એને જ પોતે ભોગવ્યા કરે છે, એનો જે કરતા, એનો જે ભોગતા છે. કેવી સરસ મજાની વાત છે. પ્રાઉડ થાય કે ના થાય? આમ એમ થાય કે મારા પ્રભુનું શાસનમાં કેટલી સરસ મજાની વાત કરી છે. હે કનુભાઈ? એક એક આત્મા પ્રદેશે અનંત અનંત ગુણ રાશિ છે. અનંત ગુણ રાશિ. 3 જગતની અંદર જેટલા દ્રવ્યો છે, એ દ્રવ્યના જે ગુણો છે, એ બધા જ ગુણો એક આત્મા પ્રદેશ ઉપર છે. દરેક આત્મા પ્રદેશ ઉપર, કોઈ આત્મા પ્રદેશ ઉપર એક ગુણ બાકી નથી. કારણ કે દ્રવ્યમાં રહેલા ગુણો એ જ સંપૂર્ણ ગુણાત્મક સ્વરૂપે આત્મા છે. દોષ હટી ગયો એટલે મૂળભૂત ગુણ પ્રગટ થઈ ગયો. એટલે કેવું અદ્ભુત આત્મા છે. એટલે એને ન જ્ઞાન કીધું, ન દર્શન કીધું, ન એને ચારિત્ર કીધું. બરાબર છે? એટલે હવે પાછું આપણે મૂળભૂત આવીએ, થોડુંક નયોની થોડીક પરિભાષાને સમજવા માટે પ્રયત્ન કરીએ.
એ ગાથા 8મીમાં આવવાની છે, પણ હું અત્યારે એ વિષય લઉં છું કારણ કે થોડુંક છણાવટ અહીંયા જ કરી દઉં. પહેલા નંબરમાં તમને કીધું અસદભૂત ઉપચરિત વ્યવહાર નહીં. આટલો શબ્દ બેસી ગયો ધીરેનભાઈ? અસદભૂત ઉપચરિત વ્યવહાર નહીં. હવે અસદભૂત એટલે સદભૂત નથી, વિદ્યમાન નથી, વાસ્તવિક રીતે છે જ નહીં. તમે કલ્પના કરી. હવે બહુ રાજેન્દ્રભાઈ એક વાત કરી, તમારું મોઢું અડધું દેખાય છે, થોડું પૂરું દેખાય એવું કરજો. વાહ. હવે રાજેન્દ્રભાઈ, આપણે જો રાજેન્દ્રભાઈ કહું છું અથવા એવું કઈ નહીં, આપણે કોઈને બનાવીએ છીએ સમજવા માટે. હવે જ્યારે લગ્ન કર્યા, બરાબર છે રાજેન્દ્રભાઈ, ત્યારે જે સ્ત્રી જોડે લગ્ન કર્યા એ સ્ત્રી સાથે ફેરા ફર્યા, પછી તમે ઇન્ડિયન ટ્રેડિશનલ પ્રમાણે મંગલસૂત્ર હોય અને પેલું સિંદૂર પૂર્યું. હવે એ ઘટના પછી એ સ્ત્રીને શું બોલાવશો? પત્ની. હે? પત્ની. એમાં શું ફરક પડી ગયો? કઈ એમાં રૂપ ચેન્જ થઈ ગયું, શરીર ચેન્જ થઈ ગયું, પર્યાય ચેન્જ થઈ ગયું, એટલે પેલું બદલાઈ ગયું, કઈ એમાં કઈ પરિવર્તન થઈ ગયું? 1 સેકન્ડ પહેલા તો તમે પત્ની તરીકેનો વ્યવહાર નતા કરી શકતા, ઓફિશિયલી તો નતો જ કરી શકતા ને, બરાબર છે? હા કે ના? હા. અને એ મંત્ર ગોર મહારાજે ભર્યા અને 4-5 ફેરા ફર્યા, જે ફર્યા તે. હવે એના એ જ વ્યક્તિ તમે, એના એ જ સ્ત્રી 1-2 પહેલા એ હતી અને અત્યારે પત્ની તરીકે, તો એમાં ફરક શું પડ્યો? આ તો તમારી માનસિક ધારણા થઈ ગઈ, આ સામાજિક ધારણા થઈ ગઈ, અમારી પત્ની છે. જે આવા પ્રકારનો જે વ્યવહાર છે, જે આત્માને હિતકર નથી, પણ છતાં એને કેમ ગ્રહણ કરીએ છીએ એનું પણ કારણ આપણે વિચારવાનું છે. એને આપણે સર્વથા કાઢી નથી નાખવું. અત્યારે આપણે એક મહિને ઉપર ચડવાનું છે. એને મારું કહીએ છીએ. હવે ઘર તમે લીધું, બરાબર છે, તો તમે લીધું એટલે શું કર્યું? તમે તમારા આત્મપ્રદેશોથી આ નિર્મિત કરેલું છે? એવું તો છે નહીં, એ તો પૂતગલથી નિર્મિત થયેલું છે. હે શ્રેયાબેન? એમાં તમે શું કર્યું? કાંઈ તો કર્યું જ નથી. પૈસા તમારા નહોતા, ઘરે તમારું નહોતું, છતાં તમે શું બોલો છો? આપણે શું, બધા આપણે જ. આ કયા નહીં ની અપેક્ષા ખરાબ વાત છે, સમજીને ચાલવાનું છે. ઉપયોગી તો છે જ, કઈ સર્વદા ભગવાન પણ બોલે છે આવું વાત, આપને કેમ ને? પણ કયા નહીં ની અપેક્ષાએ વાત ચાલે છે? તો શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ. તો આપણે એમ કે મેં આ મારું ઘર છે, આ મારું આ છે, તે છે, આ મારી જે પણ તમે ગાડી છે બોલો, એમાં તમારે મારા પણ કેમ બોધ થયો? ક્યાં તમારી પાસે આવ્યું? તમે ગયા બહારગામ તો અહીંયા પડી રહ્યું, તમારી જોડે ક્યાં આવ્યું તો નહીં કશું સાથે. આને અસદભૂત ઉપચાર વ્યવહારથી ઉપચાર નહીં કહેવાશે. હવે અસદભૂત અનુપચારિત વ્યવહાર નહીં કોની કહેવાશે? જે આપણી સાથે જોડે, ગઈકાલે મેં તમને સમજાવ્યું, આપણી સાથે જોડાયેલી કઈ વસ્તુ છે? આપનું શરીર. એ શરીર જે છે, વિરલભાઈ બરાબર છે ને? એકદમ બરાબર. તો એ અસદભૂત વ્યવહારથી અનુપચરિત કહેવાશે, કારણ કે તમારી સાથે છે, તમે જ્યાં જાઓ તે સાથે જ આવે છે. એટલે વધારે પડતો એટેચમેન્ટ બધા કરતા શરીર સાથે છે, અનુપચરિત છે, માટે ઉપચરિત નથી. તમે મારું અહીંયા ઉપચાર નથી કરી શકતા, છે અનુપચરિત છે. સદભૂત જે વ્યવહાર જે છે ઉપચરિત, બરાબર છે. હું ક્રોધમય છું, હું લોભમય છું, હું કસાયમય છું, એ જે આત્મા છે તમારી સાથે જ રહે છે ને, છતાં પણ પોતાનું સ્વરૂપ તો છે નહીં, એટલે ઉપચરિત કહેવાશે. અને સદભૂત વ્યવહાર જે છે અનુપચરિત છે, એ તમારું જ્ઞાન છે, તમારું દર્શન છે, ચારિત્ર છે, જેને ભેદ વિજ્ઞાન કહેવાય છે. ચોથા સ્ટેપ ઉપર જવાનું છે આપણે. આ ચોથો સ્ટેપ છે ભેદ વિજ્ઞાન જ્ઞાનનો. આત્મા એનાથી પૂતગલથી ભિન્ન છું, હું મારું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાન, મારો આત્મામાં જ્ઞાન છે, મારા આત્મામાં દર્શન છે, મારા આત્મામાં ચારિત્ર છે. હવે જયારે તમે આવું બોલો છો કેતુલભાઈ, બરાબર, આ છે ને થોડુંક મને પણ અંદરથી ડર લાગતો હોય, તમને સમજણ પડી કે ના પડી, એટલે હું થોડો અંદરથી પેલો એ થતો હોઉં છું કે ભાઈ હું વધારે થોડુંક સમજાવવા પ્રયત્ન કરું, એટલે થોડું નામ લઈને આ રીતે કરતો હોઉં છું. તમે જયારે બોલો છો, એક્ઝામ્પલ તરીકે મારી પાસે ગ્લાસ છે, બરાબર છે, આમાં પાણી રેડું તો શું થયું કે ગ્લાસમાં પાણી રેડું છું, આ શબ્દ થાય ને ભરતભાઈ? ગ્લાસની અંદર પાણી રેડું છું એટલે અધિકરણ થયો ગ્લાસ, રાખનાર થયો ગ્લાસ, રહેનાર થયું પાણી. છતાં બેમાં ભેદ તો થયો કે ના થયો? એકાકાર તો થયું નથી.
એકાકાર નથી થયું છતાં એને મારું કહીએ છીએ એ સદભૂત અનુપચરિત વ્યવહાર નહીંના કારણે કહીએ છે. બોલો, આટલું બેસી ગયું? બોલો શ્રેયાબેન. ઓછી સમજણ પડે છે પણ થાય હા, છે. મને ખબર હતી બમ્પર જશે આજે. બદામ ખાધી નહીં? ખાઈ લઈશું હવે કાલે. જો ફરી વાર સમજાવું છું. આ પેન મારી છે, આ અસદભૂત. આ મારી છે, પેલો એ વિચાર આ મારી છે, ના કારણ કે હું જ્યાં જઈશ તે મારી જોડે નથી આવવાની. ના એટલે અસદભૂત ઉપચારિત ઉપચારિત. ઉપચાર જ કરી છે ને આપણે, આ મારું છે. હમ. તમે પ્લેનમાં બેઠા તો કે પ્લેન મારું છે. આપણે જે નાના હતા ને, હવે અત્યારે તો નહીં કરતા એવું, પણ આપણે ટૂર જતી હતી, સંઘમાંથી જાય, મિત્રોમાં જાય, કઈ ટૂર જાય તો 2-3 બસ હોય ને તો એક બસ આગળ નીકળે ને, એ આવજો આવજો, અમે નીકળે આગળ એમ કરી બૂમો પાડી. બરાબર છે? હા. જો અમારી બસ આગળ નીકળી ગઈ. કેતુલભાઈ આવું કરતા હતા કે નહીં? હા. કરતા હતા ને. હવે તે વધે તમે એમ કહો મારી બસ આગળ નીકળી ગઈ તો બસ તમારી છે ભાઈ? તો ચોથી બોલ્યા તમે કે બસ આગળ નીકળી ગઈ, મારી બસ આગળ નીકળી. આ ઉપચાર છે, ખ્યાલ આવે ને? આમાં ક્યાં વાસ્તવિકતા છે? તમે ઉતરશો એટલે બસ કોણ ને તમે કોણ? છતાં તે સમયે આપણે મારું માની બેસી રહ્યા છે, રાઈટ? એ અનુપચરિત એટલે મિથ્યા જ્ઞાન છે. શરીરને મારું માન્યા છે એ અનુપચરિત અશુદ્ધ અને અસદભૂત વ્યવહાર નહીં છે. હવે શરીર તમારું છે કહો, ચાલો. હા કે ના? ના, વાસ્તવિકતા નથી ને. વ્યવહારથી તો પોતાનું જ ને. વ્યવહારની જ વાત ચાલે છે. હા, એટલે મારું જ છે ને. હા. તમારું હોય તો તમારા પ્રમાણે ચાલે છે? તમે કહો મારે ચશ્મા નથી કાઢવા, કાઢી નાખવા છે, આંખ બરાબર થઈ જાય છે? ના. તો એનો મતલબ શું થયો? કામ તો લાગતું જ નથી. અધ્યાત્મ જગતમાં આ બોધ તમને શું કામ લાગ્યો? આત્માને હિતકર બન્યો કે અહિતકર બન્યો? અહિતકર. બરાબર ને? તો ઉપયોગ, આત્માનો ઉપયોગ કશો ના આવ્યો ને આનો. પણ છતાં શરીર પોતાનું જોડે છે, પોતાની સાથે છે, એટલે આપણે શું કહીશું? અસદભૂત અનુપચરિત વ્યવહાર નહીં. બરાબર છે? હવે આપણે પેલામાં જઈએ કે સદભૂત ઉપચરિત વ્યવહાર નહીંમાં. બોલો, કસાય તમારા મારામાં છે કે નહીં? ખરા. તમને હું સારું લાગુ ખરાબ લાગુ? સારા લાગે. અને બે અત્યારે તમને ગમે તેવા શબ્દો બોલું પછી હું તમને કેવો લાગુ? સારું ન લાગે. બોલો ને, ગભરાવો છો કેમ? એ તેવો નહીં બોલો કે સારા લાગો છો. પૂછતા જ મનમાં નહીં. દુઃખ થાય. પૂછતા નહીં કે સારા દુઃખ થાય. એના કરતા રિએક્શન આવે, એક્શન અને રિએક્શન. એ સાહેબ તમે ભણાવો છો ને ત્યાં સુધી બરાબર છે, તમારે બોલવાનો અધિકાર નથી. આવું તમે મને બોલશો નહીં, આ તમારી જવાબદારી નથી આવતું. આવું મનમાં થાય ને બોલી પણ દો કે નહીં, તો તે વખતે અંદર કસાઈ જે પ્રગટ્યા ને અંદરથી ક્રોધમાન, એ ઉપચરિત સદભૂત વ્યવહારની આશ્રય છે. અને જે અંદર મારામાં જ્ઞાન છે, તો મારામાં ધેટ ઇઝ અધિકરણ જ્ઞાન છે, દર્શન છે, ચૈત્ર છે. આ જે છે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં છે. આ ભેદ જ્ઞાન છે. હું શરીર નથી. હવે ભેદ જ્ઞાન કેમ થયું? તો કે હું ક્રોધ માન માયા વાળો નથી, હું આ સ્વરૂપ છું. મારું શરીર મારું નથી એ બોધ છે. મારો દીકરો મારી પત્ની મારું નથી એ બોધ છે. અને છેલ્લે તો આ જ બ્રહ્મ જ્ઞાન આવે છે. કોઈ કોઈનું નથી રે ભાઈ, કોઈ કોઈનું નથી રે. આ જ બ્રહ્મ જ્ઞાન આવે છે બધા પાસે. બરાબર છે? તો એટલે એ જે છેલ્લે આવે છે પહેલા આવી જવું જોઈએ. તો આ 3 વસ્તુ પણ ઉપયોગી છે, પણ શુદ્ધ નહીં, નિશ્ચયની અપેક્ષાએ આ બધી વસ્તુઓ ઉપયોગી નથી. ભેદ વિજ્ઞાન શું કરવાનું હોય એમાં? ભાઈ હું આ નથી, ભાઈ નથી તો નથી, એમાં પછી હું નથી એવું બોલવાની જરૂર શું છે? એક નાની ટચુકડી થોડુંક હળવાશ માટે કહું છું તમને, કે નથી એના સંદર્ભે હળવાશ માટે કહું છું. થોડો વિષય થોડો ચેન્જ થાય, થોડું માઇન્ડ હલકું થાય. એક ભાઈની દુકાન ચાલતી હતી, કેતુલભાઈ. લગભગ એની આ 7મી પેઢી હતી. ત્યાં વેચાતું હતું ખાલી એક જ વસ્તુ વેચાતી હતી, ઘી. બરાબર છે? એટલે એક ભાઈ આયા, એને કીધું કે આ તમારી ઘી લેવા આવ્યો તો તમારી પેઢી કેટલી જૂની છે? 7મી પેઢી છે. 7મી પેઢી છે તો એક બોર્ડ તો મૂકો. આટલી જૂની પેઢી તમારું એક બોર્ડ નથી? તમે લખો ને આગળ કે શુદ્ધ ઘી વેચવામાં આવે છે, લખો ને.
એટલે પેલા ભાઈ કીધું તમારું સૂચન છે, ચાલો લખી દઈએ. એટલે બોર્ડ બનાવ્યું, લખ્યું. હવે થોડા વખત પછી કોઈ ભરતભાઈ જેવા આયા હશે કે તમે અહીંયા શુદ્ધ ઘી વેચાય એટલે ડાલડા પણ રાખો છો? તો કે ના, શુદ્ધ જ ઘી છે એમાં. ત્યાં તો કે શુદ્ધ લખવાની શું જરૂર છે? તમે અહીંયા ખાલી ઘી વેચાય છે એટલું લખો. એટલે પેલા ભાઈ જે શુદ્ધ છે શબ્દ કઢાઈ અને અહીંયા ઘી વેચાય રાખ્યું. પછી ત્રીજો કોઈ વ્યક્તિ આવ્યો, બરાબર ઘી છે. સિવાય કંઈક વેચાય. હવે કે તમારે ઘી જ વેચાય છે ને અહીંયા આગળ? તો કે હા. એના સિવાય કશું વેચતા નથી? તો કે ના. તો અહીં વેચાય છે એટલું લખો, અહીં ઘી વેચાય છે એવું શું કામ લખવાની જરૂર છે? એટલે ભાઈ ત્રીજા વ્યક્તિએ ઘી કઢાઈ નાખ્યું. પેલા શુદ્ધ, પછી ઘી અને ખાલી વેચાય છે. હવે ચોથો આવ્યો, તમારે ઘી સિવાય બીજો કોઈ ધંધો છે? એટલે કઈ વેચાય છે? ઘી સિવાય કઈ વેચાય છે? તો કે ના. વેચાય છે લખવાની શું જરૂર છે? ઘી જ વેચાય છે ને તમારે ત્યાં, કાઢી નાખો. એટલે પાછું બોર્ડ કાઢી નાખ્યું. તો પાંચમો વ્યક્તિ આવ્યો, તમારે ત્યાં એક બોર્ડ નથી? આટલું જૂની પેઢી ખ્યાલ એટલે વસ્તુ એ છે કે સદભુત ભેદ વિજ્ઞાન એ કે છે કે જુદાપણું. ભાઈ મારું જ છે, મારા મય છે, તો એમાં ભેદ શું? હું જ્ઞાયક સ્વરૂપ છે એ નિશ્ચયની છે. હું દર્શન સ્વરૂપ નથી. મારામાં દર્શન નથી, મારામાં જ્ઞાન નથી અને મારામાં ચારિત્ર નથી. એ જ્ઞાયકપણું છે. અને જ્યાં આવું છે ત્યાં ભેદ વિજ્ઞાન છે, અને ભેદ વિજ્ઞાન છે અને શાસ્ત્રકાર સમ્યક દર્શન તરીકે ઓળખાવે છે. પણ એ આપણે સદભુત અનુપચારિક વ્યવહાર લઈને આશ્રયને. બોલ, આટલું ખ્યાલ આવી ગયો છે કેતુલભાઈ? અઘરું નથી પડતું ને સાહેબ? હે, આ તો બહુ ઈઝી સમજાવું છું તમને. આમાં કોઈ અઘરું કરીને સમજાવતો જ નથી. એમની ભાષા તમે વાંચશો ને ટીકાની તો ચક્કર આવશે એવી ભાષા છે. હા, તમારી ભાષા એકદમ, મને આટલું નીચે ઉતરતા ફાવતું નથી પણ નીચે ઉતરું છું. હું કેટલું બપોરે તમારા માટે સ્ટડી કરું તમને ખબર છે? 3-4 કલાક હું ભાષાને નીચે લાવવા માટે વિચારું છું કે આ લોકોને કઈ રીતે સમજાવું. એટલે પોઈન્ટ લખું, આ કરું તે કરું, જેથી તમારી ભાષામાં હું તમને સમજાવી શકું. કારણ કે આની ભાષામાં સમજાવવા જવું તો ડિફિકલ્ટ થઈ જાય. આજે જે સંખ્યા દેખાય છે થોડું 5 દિવસની મારે જાળી જ રાખવી છે, એટલે મારો પણ ધંધો થોડો ચાલે એવું વિચારું ને. ચાલો આગળ. હવે 8મી ગાથામાં કે છે, જે 8મી ગાથા તમે જોશો તમારી પાસે હશે તો એમને 8મી ગાથાની વાત કરી કે એમને પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન પહેલા ઉઠાવું છું. હવે ફરી એ પ્રશ્ન ઉઠે છે કે જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ. જો શુદ્ધ નિશ્ચયની જ વાત છે, વાસ્તવિકતાની જ વાત કરવી જોઈએ ને, શુદ્ધ ઘીની જ વાત કરાય, બીજી વાત કરાય જ નહીં, તો પછી વ્યવહાર શા માટે કહો છો? વ્યવહારની જરૂર શું છે? મૂળભૂત તો કેતુલભાઈ શું છે? હા, અલ્ટિમેટલી જે પ્રગટ થાય છે શું છે? સિદ્ધ અવસ્થામાં જ્ઞાયકપણું જ પ્રગટ થાય છે ને, તો પહેલેથી એની જ વાત કરવી જોઈએ ને. પછી આપણે શું કામ સિદ્ધિ આ વાત જ્ઞાયક ભાવની વાત કરવા, એટલે વ્યવહારની વાત કરવામાં આવે? સિદ્ધિ નિશ્ચયની જ વાત કરવી જોઈએ. તો એના જવાબ આપે છે આ 4 નયોની અપેક્ષાએ 4 નયો આત્મામાં જ છે, આત્માના છે, આત્મા માટે છે. બોલો, હવે હું તમને થોડુંક પહેલા ભૂમિકા બાંધું છું. ચોરી ન કરવી એ આત્માનો ગુણ છે કે નથી? જગદીશભાઈ, ચોરી ન કરવી આત્માનો ગુણ છે? ચાલો અત્યારે આપણે છે સમજીને ચાલીએ, તો તમે કહો છો એ પ્રમાણે. ચોરી કરવી આત્માનો ગુણ છે? હે, બોલો વિરલભાઈ. આત્માનો ગુણ નથી ચોરી કરવી. અચ્છા, દારૂ ન પીવો એ આત્માનો ગુણ છે? ના. દારૂ ન પીવો આત્માનો ગુણ નથી? દારૂ ન પીવો આત્માનો ગુણ નથી? શું કહો જગદીશભાઈ? ના, ના, એ નથી આત્માનો ગુણ. તો દારૂ પીવો આત્માનો ગુણ છે? ના. એમાંથી એક બોલો સર. દારૂ પીવો એ આત્માનો ગુણ કે દારૂ ન પીવો આત્માનો ગુણ? બેમાંથી એક બોલો. ચાલો તમને આપું છું, ઓપ્શન આપું છું. એકેય નહીં. અત્યારે તમે સિદ્ધ અવસ્થાની અપેક્ષા નહીં વિચારતા, હવે તમે નીચે ઉતરો થોડાક. પેલા છે ને આપણે બહુ સરસ મજાની એક કથા આવે છે અને એમાં એક દ્રષ્ટાંત આવે છે. એક જણ છે ને, નામ યાદ આવે એટલે કહું તમને, રજનીશનું ઘણું ઉદાહરણ આપતા હોય છે.
નામ યાદ નથી, પણ રજનીશના કથામાંનું ટચુકડા હોય છે. એને કોર્ટની અંદર કેસ થયો અને જજે પૂછ્યું કે હું તમને જે કહું ને એમાં તમારે હા કે નામાં જવાબ આપવાનો. તો એટલે કે સાહેબ એવું ના હોય કે તમે પૂછો એટલે હું હા કે નામાં જવાબ આપું. જે મને એની અંદર ડિટેલ્સ કહેવા જેવી લાગશે કહીશ. તો કે ના, મેં તમને કીધું ને તમારે જે પ્રશ્ન પૂછો એને હા કે નામ જ જવાબ આપવાનો. પેલા એ કીધું સાહેબ બધા પ્રશ્નમાં આવું જ હોય છે? તો કે હા. તો હું તમને એક પ્રશ્ન પૂછું? તો કે હા. તમે ચોરી કરવાનું બંધ કરી દીધું? ધીરે ધીરે લાઈટ થશે. તમે ચોરી કરવાનું બંધ કરી દીધું? જજને પૂછે છે. હવે જજનો પક્ષ એવો હતો કે હા કે નામાં જવાબ આપવાનો. હવે જજ એવું બોલે કે હા, એનો મતલબ પહેલા ચોરી કરતા હતા, લખતા હતા. અને ના બોલે તો હજુ ચોરી ચાલુ છે. હા, તો મને શું બોલું? હવે બોલો જગદીશભાઈ, આત્મા જે છે એનું ગુણ દારૂ ન પીવો એ છે કે દારૂ પીવો એ છે? બંને નથી. નથી. કેવું એમ દ્વિધામાં આવી જાય તરત જ કે એમાં છે કે દારૂ આ વાપરો કે નથી. સરલાબેન કઈ ગયા? સાહેબ તમને કહું, હવે તમારે હવે તમે વિચારશો. હવે તમે વિચારશો. હું તમને મેં પહેલા જ કીધું આ શુદ્ધ આત્માની દ્રષ્ટિએ પ્રશ્ન નથી પૂછ્યો, એટલે તમારે હવે તમારે જે ભેદથી જવાબ આપો એ આપી શકો છો. બરાબર છે? બોલો, કોઈ રોબર્ટ દારૂ પીવે છે? હા કે ના? નહીં. ના ના બોલો તો ના. ખરા, કેમ આવું કરો છો? ના. કોઈ ના રોબોટ ના. દારૂ પીવે છે? કોઈ મકાન, કોઈ મોબાઈલ, કોઈ દ્રવ્ય દારૂ પીવે છે? કોઈ દ્રવ્ય ચોરી કરે છે? ચોરી કોણ કરે છે? જીવ કરે છે, અજીવ કરે છે? જીવ. 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 પહેલા તમે ના બોલતા હતા, હવે અત્યારે જીવ બોલો છો. જગદીશભાઈ પહેલા તો નાને પાડી કે ના જીવ ચોરી ના કરે. વિરલભાઈ બોલ્યા કે નતા બોલ્યા? તમે પાછા બદલાઈ ગયા. તમે એક વસ્તુ સમજો, ગુણ અને પાર્ટ ઓફ ધ અવગુણ એ બંને જીવમાં જ છે સાહેબ, બહાર નથી. આટલું તમારે સમજવું પડશે. બ્રહ્મચર્ય પણ જીવ જ પાડે છે, અબ્રહ્મચારી પણ જીવ જ હોય છે. અબ્રહ્મચારી કોઈ ખાટલો ને પલંગ નથી કહેવાતો. આ વ્યક્તિ અબ્રહ્મચારી છે, તમે કોને કહેશો? વ્યક્તિને કહેશો કે અજીવને કહેશો? જીવને કહેશો? જીવને. જીવને જ કહેશો ને. તો અબ્રહ્મચારી પણ કોણ થયો? જીવ થયો. આ જીવ. માણસ જુઠ્ઠું બોલે છે તો કોણ થયો? જીવ જ થયો ને. હે કેતુલભાઈ? જી. તો હવે તમારે અત્યારે એમ બોલવું પડશે ને કે જેમ સત્ય બોલવું એ જીવનો સ્વભાવ છે, એમ અસત્ય બોલવું પણ જીવનો જ સ્વભાવ છે. છ જે ગુણ બતાવ્યા આત્માની અંદર, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ. જ્ઞાન એ ગુણ જે આત્મામાં રહે છે, અજ્ઞાન પણ જ આત્મામાં રહે છે. બરાબર છે? દર્શન, કુદર્શન પણ આત્મામાં જ છે. ચારિત્ર, કુચારિત્ર પણ આત્મામાં જ છે. પછી જે બોલો તે તમે જે આત્માનો ગુણ બોલશો એનાથી ઓપોઝમાં જે વસ્તુ છે આત્મામાં જ રહે છે. એટલે આ અપેક્ષાએ જોવા જઈએ તો અસદભૂત વ્યવહાર નહીં પણ કંઈક અંશે ઉપયોગી છે. અસદભૂત ઉપચાર વ્યવહાર નહીં, અનુપચારિત વ્યવહાર નહીં, પછી સદભૂત ઉપચાર અનુપચારિત વ્યવહાર નહીં. આ બધા ઉપયોગી છે. જો ઉપયોગી ના હોય તો આ રીતે પણ નહીં બોલી શકાય. એ વાત આગળ આપણે પાછી કરશું. અત્યારે આપણે મૂળભૂત વસ્તુ પર આવી જઈએ હવે કે ભાઈ વ્યવહારની જરૂર શું છે. જો નિશ્ચય જ છે જ્ઞાયક ભાવ, તો વ્યવહારની જરૂર શું છે, વાત ત્યાં કરી છે. તો પ્રશ્ન જવાબ આગળની ગાથામાં આપે છે. ભાષા અનાર્ય વિના ન સમજી શકાય અનાર્યને, વ્યવહાર વિન પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. બરાબર છે? આમાં કોઈ મરાઠી છે? મહારાષ્ટ્રમાં રહે છે કોઈ? મહારાષ્ટ્રમાં કોઈ રહેતો હોય ખરું? બોમ્બેનું કોઈ? કોઈ નથી? રહેતા હતા પહેલા. મરાઠી આવડવી જોઈએ પાછું. એવું નહીં કે પાછું મહારાષ્ટ્રમાં રહો એટલાથી. મરાઠી આવડવી જોઈએ. આવડે છે મરાઠી? થોડી થોડી. થોડી થોડી. હવે કોઈ મહારાષ્ટ્રમાં તમારા ને મારા જેવો જેવું ગયો અને કોઈ સ્ત્રીને એમ કહું તું નવરી છું? બરાબર છે? કેમ ન હસ્યા? એ કારણ? ગુજરાતી વધારે છે એટલે. ના ના, એનું રહસ્ય તમને મહારાષ્ટ્ર એટલા માટે જ બોલ્યો હું પેલા. નવરી એટલે પત્ની. એનો અર્થ નવરી એટલે પત્ની. હા, ત્યાં નવરી શબ્દ હતો પત્ની. હવે તમારે એને પત્ની તરીકે બોલાવવાની હોય તો નવરી બોલવાનું. તું કોઈની પત્ની છું એટલે કોઈ નવરી છું. પણ તમને ખબર નથી અને તમે આ શબ્દનો પ્રયોગ તમારી ભાષામાં કરો ગુજરાતીમાં, તો ત્યાં અનર્થ થાય છે, ત્યાં સમજાતું નથી.
એટલે તમે જે ભાષામાં જે છોકરો હોય ને એ છોકરાને એ છોકરીને એ દેશના વ્યક્તિની ભાષામાં બોલાવો તો બરાબર છે. હવે તમે કોઈ માણસ અહીંયા એરપોર્ટ ઉપર ગયા અને કોઈની છીક આવી તો તમે શું બોલશો? બ્લેસ યુ. બ્લેસ યુ. બ્લેસ યુ. હવે બ્લેસ યુ નો અર્થ શું થાય? આશીર્વાદ. આશીર્વાદ આપો. આશીર્વાદ. એ છીક ખાય છે તો આશીર્વાદ આપો તમે એને? આ ગજબ કહેવાય પાછું. કેવા ગોઠવાઈ ગયા છે જ ખબર નથી. એકચ્યુઅલી ત્યાં આગળ શું ધ્યેય હોવું જોઈએ, શું લક્ષ્ય હોવું જોઈએ કે તારી છીકનું જે ફળ છે તને ન મળે. મૂળ વાત છે ને. તમે ગોઠવો તો કયો શબ્દ તમને ખબર બ્લેસ યુ એટલે ત્યાં ક્યાં આશીર્વાદ આપવાના તમારે? એ માગતોય નથી બિચારો, એ તો છીક ખાઈને બેઠો છે, બ્લેસ યુ બોલી દો છો. તો હવે એ છીક ખાધી અને તેવા તમે એમ કીધું કે નમો અરિહંતાનમ. પેલા લાગે આ મને શું ગાળ આપી. તો ત્યાં તમારું બ્લેસ યુ બરાબર છે નમો અરિહંતાનમની જગ્યાએ, કારણ કે એની અન્ડરસ્ટેન્ડિંગમાં છે કે ભાઈ આ વસ્તુમાં આ બોલાય છે. પણ નમો અરિહંતાનમ બોલવા જાવ તો જામે નહીં. ત્યાં આપણે ત્યાં પ્રાચીન પરંપરા એ છે કે છીક આવે તો નમો અરિહંતાનમ બોલો. ઘરમાં કોઈ છીક આવે તો ત્યાં બ્લેસ યુ ના બોલો, નમો અરિહંતાનમ બોલો તો સારું. બ્લેસ યુ તો બરાબર છે, ત્યાં લોકોમાં અન્ડરસ્ટેન્ડિંગ છે. તો હવે તમે કોઈ માની લો કે કશી પેલો અનારી કે ને એટલે તુચ્છ માણસ જેને ભાષાનું કઈ એને તમે કહો સ્વસ્તિ, તારું સ્વસ્તિ, ખ્યાલ આવે? એટલે સુઅસ્તિ, તારું અસ્તિત્વ, સુઅસ્તિ સ્વસ્તિ, તારું હોવા પરનું ટકી રહે. સ્વસ્તિ નો શું થાય? તારું હવે એને ખબર જ નથી આ શું શબ્દો બોલ્યો, એટલે પેલો આમ તો જોયા કરશે મને શું બોલ્યો, ગાળો આપી કે શું બોલ્યો, આમ કરીને જોયા કરશે. કારણ કે એને ખબર જ નથી પડતી કે આ સ્વસ્તિ શબ્દનો અર્થ શું થાય છે. એટલે કે છે ભાઈ જેવો વ્યક્તિ હોય તેવા વ્યક્તિને તેવા પ્રકારની ભાષામાં બોલવું તે જ યોગ્ય છે. તમે બહુ ઉપર જાઓ, બહુ નીચે જાઓ ને તો એને તકલીફ થઈ જાય. એ દેખ્યા જ કરે આંખ પોળી કરીને. બરાબર છે? એટલે જેવો વ્યક્તિ ભાષા અનાર્ય વિના ન સમજાવે, અનાર્ય વ્યક્તિને અનાર્ય ભાષામાં બોલવું પડે. બરાબર છે? સુરતી વ્યક્તિ બીજા સુરતી વ્યક્તિને બોલે તો સારા શબ્દ બોલે જ નહીં એ લોકો. એને સમજાય ભાષા, નહીં તો સમજાય નહીં. એના દરેક વ્યક્તિને પોતપોતાની ભાષામાં સમજાવાય તો જે સદભૂત અનુપચારિત વ્યવહાર નહીં છે એને એની ભાષામાં સમજાવાય, સદભૂત ઉપચારિત વ્યવહાર નહીં છે એની ભાષામાં સમજાવાય વ્યક્તિને. હવે હું એમ કહું, ચાલો શિષ્યને પ્રશ્ન પૂછું કે બોલ આત્મા કોની એટલે કોને કહેવાય આત્મા, શિષ્યને સમજાવો તો એને પહેલો એક ઓપ્શન આપવું, જે જાણે અને જુએ તે આત્મા. હવે એના મનમાં બેસે ખરું આ જે જાણે જુએ તો આ જ જુએ છે તો એને આત્મા કહેવાય? એના મગજમાં નહીં બેસે. એટલે કે ભાઈ મને કઈ ખ્યાલ આવે નહીં, તમે બોલ્યા તે. બીજું એને કહે ક્રોધાદી પરિણામ વાળો હોય તો આત્મા. તો ક્રોધ જે છે એ મનનો જ પરિણામ છે તો એને આત્મા કહેવો? તો પણ એના મગજમાં નથી બેસતું, પાછો પ્રશ્ન કરે. પછી એને કહે તારા જે દેહમાં રહે છે ને એને આત્મા કહેવાય. આમ કરીને સમજાય. તો ત્રીજા સ્ટેપમાં પણ કે પછી સમજાતો ચાલ કઈ નહીં, આ મારો ભાઈ, આ તારો ભાઈ, એમાં જે આ મારો શબ્દ જે છે આ મારો ભાઈ, તો આ ને મારો બરાબર. આ મારો ભાઈ એટલે શું? તો મારો એટલે મારા આત્માનો ભાઈ. એટલે કેવો તેને થોડું સમજાય. હવે બે જવાનું પાછું, પેલા આટલું સમજાયું પછી એને જવાનું જો ભાઈ જે દેહમાં રહે છે એ આત્મા. બીજા સ્ટેપમાં એને સમજાવવાનું. ત્રીજા સ્ટેપમાં સમજાવવાનું કે ક્રોધ, માન, માયા, લોભ પરિણામ જેમાં પ્રગટે છે આત્મા. બોલો વાત સાચી ખોટી કે નહીં વિરલભાઈ? આત્મામાં જ ક્રોધ વિગ્રહ પ્રગટે છે ને એ આત્મા, એને જ રીતે સમજાવાય. અને ચોથા નંબરમાં સમજાવાય જે જાણે, જે અનુભવે તે આત્મા, એને એ ભેદ વિજ્ઞાનથી સમજાયું. અને પાંચમા નંબરમાં જયારે વિવેક વધારે જાગે, વધારે બોધવાળો થાય પછી કે શુદ્ધ જ્ઞાયક તે આત્મા, પછી એના મગજમાં બેસે. 12મા ધોરણમાં ભણતા પહેલા 11માં ભણાવવું પડે, 11માં પહેલા 10મું, અને સૌથી પહેલા ધોરણમાં મૂકવું પડે. પછી ધીરે ધીરે ખ્યાલ આવે. આ નયોની માયાજાળ બહુ છે. નયો એટલા બધા ભયંકર વસ્તુ છે કે એની આપણે શું કહેવાય કે પેલા પતંગના ગુચ્છા થઈ ગયા હોય ને એ છોડવા સહેલા, નયોની ગુચ્છાને છોડવા બહુ અઘરા. એટલે નયોનું જ્ઞાન તો લગભગ એ મહાપુરુષોના સમયથી તો બંધ જ થઈ ગયું છે. એટલે મોટે ભાગે વ્યવહારની આશ્રયને આપણું જીવન ચાલે છે અત્યારે. નિશ્ચય નહીં બહુ અઘરો છે, વ્યવહાર નહીં પણ એટલો જ અઘરો છે. બંને નહીં અઘરા, પણ એના કરતા વધારે થોડો સહેલો નિશ્ચય કરતા
વ્યવહાર નહીં છે. બાકી તો નયો એટલા બધા પ્રકારના નયો છે કે કયા નયની અપેક્ષાએ કેવી વાત કરી છે આપણને ખબર જ ના પડે. નય ઉપર કેતુલભાઈ મને ખ્યાલ છે ત્યાં સુધી મેં સાંભળ્યું છે પ્રમાણે યશો વિજય મહારાજ સાહેબ 500 ગ્રંથ નય ઉપરના, નય વાદ, નય માલા, નય રહસ્ય એવા 500 ગ્રંથોનું સર્જન કર્યું હતું. આ કુંકુંદાચાર્ય ભગવાન જે છે એમને 84 પહોળીની રચના કરી હતી. કેટલું બધું જ્ઞાન હશે વિચારો. દુર્ભાગ્ય છે આપનું કે બધું જ્ઞાન જતું રહ્યું. અને એ અપેક્ષા જો આજે સદભાગ્ય છે હોત તો આપણે શું કરી લેત એ પણ પ્રશ્ન છે. હોય તો આપણે શું કરી લેવાના હતા? બધું ભણી લેવાના હતા? એ પ્રશ્ન તો ત્યાં ત્યાં જ છે કે જે થઈ રહ્યું છે પછી અપેક્ષા બધું બરાબર જ છે. હોત તો શું કરી લેત, ન હોત તો શું કરી લેવાના હતા? બુદ્ધિ એટલી છે નહીં, જિજ્ઞાસા એટલી છે નહીં, આયુષ્ય એટલું છે નહીં. બધી વસ્તુ ટૂંકી મળી છે આપણને. પૂર્વ કરોડનું વર્ષનું આયુષ્ય મળ્યું હોય ને તો સમજાય. બુદ્ધિ સારી મળી હોય તો સમજાય, અને રુચિ પ્રબલ હોવી જોઈએ. 3 વસ્તુ હોય તો ભણવાની મજા આવે. બરાબર ને શ્રેયાબેન? હા 3 વસ્તુ જોઈએ ને? ખાસ જોઈએ. હા, 3 વસ્તુનો એક પણ નો અભાવ થાય તો મજા ના આવે. બરાબર. બધું બમ્પર જાય. અત્યારે તો નથી જતું બમ્પર. ના ના થોડું થોડું સમજાય છે. હા, બસ તમે શું છે ફિલ્ટર રાખવાનું, થોડું થોડું અંદર ઉતરે જવા દેવાનું. તત્વજ્ઞાન એ વસ્તુ જ એવી છે. પણ એના એક કેતુલભાઈ એક મજા છે કે જ્યારે આવા પ્રકારના સ્વાધ્યાયમાં બેઠા હોય ને ત્યારે તે વખત તો અંદર ઝબકારો થાય જ. બહુ જ ઓછા જીવ હોય કે ઝબકારો ન થાય આત્માનો, કે હવે કંઈક તો ભાઈ આત્મા માટે કરવું પડશે, બહુ સમય ગયો. પેલું કે ને ગાદરા બિછામાં રાત વહી ગઈ, સુવાનું રહી ગયું ને સવાર થઈ ગઈ. થઈ ગયું. વિરલભાઈ શું બોલીએ? ગાદરા બિછામાં રાત વહી ગઈ, સુવાનું રહી ગઈ ને સવાર થઈ ગઈ. રોટલો અપાવે કલા તો પ્રાપ્ત થઈ ગઈ, શારદાની જીવે ઉપાસના રહી ગઈ. શારદાની જીવે ઉપાસના રહી ગઈ. ભોગમાં રમી રહ્યો છું, બધી શક્તિ ક્ષીર થઈ ગઈ. સાધનો ચાહીથી ઉન્નતિ બધી રહી ગઈ. સાધનો કમાવામાં જિંદગી વહી ગઈ, પ્રભુને પમાડે તે ભક્તિ જ રહી ગઈ. પણ આ જગ્યાએ બેઠા હોય ને તો મને તો ખૂબ આનંદ આવે છે. હું તો કહું ને, ભલે મારા 24 કલાકમાંથી બીજા કલાક કેવા ગયા મહત્વ નથી, પણ આ કલાકની અંદર હું મારા આત્માને કંઈક જણાવી રહ્યો છું, મારા આત્માને બોધ કરી રહ્યો છું, એવું મને અહેસાસ થાય છે. ભાગ્ય. તમને પણ એવું થતું હશે એવું માનું છું. હા. બરાબર. બાકી તો શું છે, છોટી સી જિંદગાની છોટી સી કહાની, મહા મોટા જ્ઞાની કહે ફની તો થવાની. 100 સાલની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, અડધી રહી તેની કથની કરવાની. બાલપણની નાદાની, હસવાની, કૂદવાની, નાચવાની, અત્તરમાં મહેકવાની, જોત જોતામાં જવાની આવવાની. આવતા આવતા ચાલી પણ જવાની, જતા જતા વૃદ્ધપનાની એ નિશાની પ્રગટ થવાની. કાને ન સંભળવાની, આંખે ન દેખવાની, જીભે ન બોલવાની, પગે ના ચાલવાની, ઘટપણાની નિશાની, પગે ન ચાલવાની. જવાની રે જવાની, આવીને ચાલી જવાની, અંતે કહી જવાની, હવે હું કદી પાછી ના આવવાની. હે? બાકી તો સમય તો આપનો પાણીની જેમ જઈ જ રહ્યો છે. પણ આવા પ્રકારના કોઈ સ્વાધ્યાયની અંદર આત્માનું આરોપણ થઈ જાય, કંઈક અંદરથી બીજ પડી જાય, કઈ બોધિ બીજ પ્રાપ્ત થઈ જાય, તો મારું ને તમારું કલ્યાણ થઈ જાય. આ મૂળ સ્વાધ્યાયનો ઉદ્દેશ તો આ જ છે. ખાલી સાંભળવું એ સ્વાધ્યાયનો ઉદ્દેશ નથી. અંદર આત્માને ભીંજવવો એ સ્વાધ્યાયનો ઉદ્દેશ છે. બરાબર ને જગદીશભાઈ? ચાલો આગળ ચાલીએ. 7મી ગાથા લગભગ આપણી થઈ ગઈ અને તમને ખ્યાલ આવી ગયો છે. એટલે વ્યવહાર નહીંથી આપણી ગાડી ચાલે, વ્યવહાર નહીં વગર ગાડી ચાલે નહીં. તો પ્રત્યેક ક્રિયા બધી આવે છેલ્લે આ 9, 10, 11, 11મી ગાથા સુધી કે 12મી ગાથા સુધી વ્યવહારને નિશ્ચયનું જ પ્રતિપાદન છે. શા માટે વ્યવહારની જરૂર છે? બરાબર છે. એના પહેલા થોડી ગાથા વાંચી દઉં છું. શ્રુતથી ખરે જે શુદ્ધ કેવલ જાણતો આત્મા રે, લોક પ્રદીપ કરા ઋષિ શુદ્ધ કેવલી તેને કહે રે. શ્રુત જ્ઞાન સૌ જાણે, જીનો શ્રુત કેવલી તેને કહે. સૌ જ્ઞાન આત્મા હોય શ્રુત કેવલી તેથી કહે. 9મી અને 10મી ગાથા. 8મી ગાથામાં તમને ખ્યાલ આવી ગયો, જેને જે ભાષામાં સમજાવાતું એ ભાષામાં સમજાવવાનું. એનો જવાબ વ્યવહાર નહીં આપ્યો કે વ્યવહાર નહીંથી આપણે શું છે. તમે એમ કહેશો કે ના હું નથી, હું આપણે શું કહેવાય, મારી પત્ની નથી, મારો પુત્ર નથી. આ કોર્ટમાં કેસ થયો હોય અને જજ પૂછે આ કોણ છે તમારો દીકરો હોય, તો
તો કે મારો દીકરો નથી, તો કોર્ટ જજ શું કરે? પછી જેલમાં નાખે ને. જુઠ્ઠું બોલો છો તમે. જે હોય તો બોલવું પડે. વ્યવહાર તો આખું જગત વ્યવહારથી ચાલે છે. નિશ્ચયને તો અંદર રાખવાનો. પ્રભુ પણ સમોસમાં જયારે પ્રવેશ કરે અને બોલે ભો ભવ્ય, ખ્યાલ કે એમાં દિગંબર મત અને શ્વેતાંબર મતની પ્રણાલીમાં ફરક છે. પણ આપણે એક અત્યારે શ્વેતાંબર પ્રણાલી પ્રમાણે કે હે ભવ્ય જીવો તમે સાંભળો, તો ભવ્ય જીવો સાંભળો એ પણ ભવ્ય કેવું વ્યવહાર જ છે ને. ખ્યાલ કે હવે સંભળાય છે એ પણ શબ્દ છે. તીર્થંકર પ્રમાણમાં તીર્થની નિશ્ચય તો શું છે? એ તો બોલવાનું જ નથી. નિશ્ચયમાં તો સ્વરૂપની રમણતા છે. નિશ્ચયમાં તો જ્ઞાયકપણું છે. કશું છે જ નહીં નિશ્ચયમાં. તો શુદ્ધ નિશ્ચયને તો કઈ ઉપયોગી જ નથી. આમ જોવા જઈએ તો પોતાના આત્મા સિવાય કશું શુદ્ધ નિશ્ચયથી જગત ચાલતું જ નથી. બરાબર છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો આપણે એમ બોલીએ કે કોઈના ઘરે ગયા, આ તમારું જ ઘર સમજજો, હા, આ તમારી જ વસ્તુ સમજજો, હા. પછી આ બોલીએ આ બધું શું છે? તો કે આવું જો બોલીએ નહીં ખાલી હું ના, હું જ્ઞાયક છું, હું તો જ્ઞાયક છું. તો ખાય છે કોણ? પીવે છે કોણ? તો પછી જ્ઞાયક પણ શું કરશો? એને કઈ અહીંયા ઉપયોગમાં તો કશું છે જ નહીં. તીર્થને કરે એ તીર્થંકર. કોઈ કોઈને નિશ્ચયથી કરી શકે ખરું? હું કરતા નથી, હું ભોગતા નથી, હું તો ખાલી જ્ઞાતા છું. તો પછી ત્યાં તીર્થને કરનાર કોણ છે? તો વ્યવહાર નહીં જ આવશે. પ્રભુ જે છે એના શાસનનું મુખ્ય રોલ જે છે એ વ્યવહારણીનો જ છે. બરાબર છે. એટલે જે કઈ વાત છે એ બધી તમારે સમજવી પડે કે વ્યવહારણીના આશ્રય છે. જે જગ્યાએ ભગવાન ઉભા હોય, કેતુલભાઈ, બરાબર છે, થોડું સમજજો. એ ભૂમિ પહેલા કેવી હતી? કોઈનું મૂલ્યની કોઈ કિંમત ખરી? પણ ભગવાન એક કૌશક જગ્યાએ ઉભા રહ્યા, સમજો, અને ત્યાંથી ભગવાન જતા રહ્યા. જોનાર માટે, ભક્ત માટે એ જગ્યા શું બની ગઈ? હવે તીર્થ બની ગયું. બરાબર. ત્યાં આગળ એ રત્નની પાદુકા બનાવશે, એક સ્તૂપ બનાવશે. અચ્છા, સમેત શિખરની અંદર 20 તીર્થંકરો મોક્ષે ગયા. બરાબર છે. એ પેલા સમેત શિખર કેવું હતું? એને કોઈ તીર્થ તરીકે જુએ? હવે એને શું જોઈએ છે? આપણે જ્યાંથી મોક્ષે ગયા તીર્થ થઈ ગયું. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જે પહેલા નહોતું તે અત્યારે આ રીતે બોલે છે. તો આખા જગતનો જે વ્યવહાર ચાલે છે, આખા જગતની જે વ્યવસ્થા છે, એનો પાઠ તો વ્યવહારનો જ છે. એટલે કુંકુંદાચાર્ય પણ બહુ સ્પષ્ટ સ્વરૂપે આગળ કહેશે કે વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ એમાં શક્ય. વ્યવહાર વગર પરમાર્થનો ઉપદેશ હોય જ નહીં. એટલે ભાષા, વ્યવહારની ભાષા લાયા વગર, એના વગર તમે નિશ્ચયની પરિભાષાને સમજાય નહીં. અચ્છા, હું બોલું છું એ પણ એક પ્રકારનો વ્યવહાર જ છે. તમને નિશ્ચય સમજાવવા માટે પેલા ભાઈ બધા મૌન રહેજો, પણ એના માટે બોલવું પડશે મૌન રહેજો. સમજાય કે નહીં સમજાય? લોકોને મૌન રાખવા માટે તમારે બોલવું પડશે કે મૌન રહેજો, બધા કોઈ બોલતા નહીં. તો મૌન રહેજો કહેવા પડતા પણ તમારે બોલવું તો પડે જ છે. એટલે વ્યવહાર વગર નિશ્ચય ક્યારે હોઈ શકતો નથી. બરાબર છે? ચાલુ આગળ. હા કે ના તો બોલો. હવે 9મી 10મી કથા છે. શ્રુતથી ખરે. શ્રુત જ્ઞાન સૌ જાણે. એ જે કોને કહેવાય? શ્રુત કેવલી પરમાર્થ હતી. આપણે શ્રુત કેવલી શબ્દ વાપરીએ છીએ કેતુલભાઈ. હવે શ્રુત કેવલી શબ્દનો અર્થ શું કરે છે? બહુ સરસ મજાનો અર્થ કર્યો છે. શ્રુતથી કેવલ શુદ્ધ આત્માને જાણે તે શ્રુત કેવલી. પ્રગટ જયારે થાય છે ને ત્યારે કોઈ બોલવા નથી આવવાનું. ત્યારે મોક્ષમાં હોય છે. શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયા પછી સંસારમાં હોતા નથી. પણ શુદ્ધ સ્વરૂપ જાણે કોનાથી? તો એની વ્યાખ્યા શ્રુતથી ખરે જે શુદ્ધ કેવલ જાણતો એ આત્મા રે. એટલે શ્રુતથી કેવલ હું શુદ્ધ સ્વરૂપ આત્મા છે એવું જાણે તે નામ શ્રુત કેવલી. આ થયો પરમાર્થ, આ થયો નિશ્ચય, આ થયો વાસ્તવિકતા. હવે બીજા અર્થમાં, જે સર્વ શ્રુતને જાણે તે શ્રુત કેવલી. કેવી વ્યાખ્યા ફરી ગઈ જોયું ને? ખ્યાલ આવ્યો કે ના? અમૂલક શબ્દ બોલે. અમૂલક, અમૂલક. મૂલક એટલે મૂલ્ય. એટલે નહીં, કઈ મૂલ્ય નથી ભાઈ, મૂલ્ય વગરનું છે, અમૂલક છે. બરાબર ને રાજેન્દ્રભાઈ? શું સાંભળ્યું કે નહીં? અમૂલક શબ્દ બોલ્યો. અમૂલક. અમારું ગુરુ નામ અમૂલકભાઈ હતું. મૂલક એટલે મૂલ્ય, અને એટલે નહીં, કઈ મૂલ્ય નથી. તે શું કહેવાય? હવે એને ટોન બદલી નાખીએ. અરે જેનું મૂલ્ય નથી કરી શકાતું એ અમૂલ્ય છે. ટોન બદલાઈ ગયો.
દુનિયામાં એની મૂલ્ય કોઈ વસ્તુ એની જ છે. એના વ્યાખ્યા બે થઈ, શ્રુત કેવલી. શ્રુતથી કેવલ શુદ્ધ સ્વરૂપ આત્મા છું એવો જે બોધ થયો, અનુભવ થયો, એ શ્રુત કેવલી કહેવાય. અને શ્રુત જ્ઞાન જેમની પાસે છે, સર્વશ્રુતને જાણે છે, અને એ જે વ્યક્તિ છે શ્રુત કેવલી કહેવાશે. બંને વ્યાખ્યા અલગ અલગ પ્રકારની થઈ. એટલે પ્રશ્ન એ થાય કે પહેલી વ્યાખ્યા કરી, શ્રુતથી કેવલ શુદ્ધ આત્માને જાણે, બરાબર છે. હવે અને બીજી વ્યાખ્યા કરી, શ્રુતથી શ્રુત છે એટલે શ્રુત જાણે છે, શ્રુત કેવલી કહેવાય. હવે જાણવું એ કોનો ગુણ છે? આત્માનો. આત્માનો ગુણ છે. આત્મા પૂતગલનો ગુણ તો નથી ને. પંચાસ્તિકાયમાં જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય, એનો જાણવાનો ગુણ તો છે નહીં ને. એ તો પૂતગલ છે. આત્માનો ગુણ આત્મામાં રહે, એટલે જ્ઞાયકપણું આત્માનું છે, તો આત્મામાં જ રહેવાનું છે. એટલે પંચાસ્તિકાય સ્વરૂપે કોઈની સાથે સંબંધ નથી. આત્મા આત્મામાં જ રહીને પોતાના સ્વરૂપને જાણી શકે છે. પણ જે આપણે વ્યવહાર છે, શ્રુત જ્ઞાન છે, શ્રુતથી આખો વ્યવહાર ચાલે છે, એ શ્રુત જ્ઞાન પણ આત્મામાં જ રહેલું છે. માટે 10મી ગાથા એમ કહે છે કે શ્રુત જ્ઞાન સૌ જાણે, જેનું શ્રુત કેવલી તેને કહે. જે બધું શ્રુત જ્ઞાન કહે એને શ્રુત કેવલી કહેવાય. હકીકતમાં શ્રુત કેવલી છે જ નહીં, પણ એ વ્યવહારથી શ્રુત કેવલી છે. એને શું કરવાનું? તો અભવ્ય જીવ જાણે 9.5 પુરુષ સુધી, પણ શુદ્ધ સ્વરૂપને બોધ નથી થતો. પરમાર્થ એ છે, વ્યવહાર આ છે. એવા પ્રકારની 9મી અને 10મી ગાથા કીધી. 11મી ગાથાથી આપણે આવતીકાલે લઈશું 10 ગાથા. આ 11-12 ગાથા સુધી નિશ્ચયની વ્યવહારનું પ્રતિપાદન જે એમને મુખ્ય કર્યું હતું બધું શોર્ટમાં તમને સમજાવી દીધું. પણ કુંકુંદાચાર્ય 68 ગાથાની અંદર જે રીતે આત્માનું પ્રિસ્ક્રિપ્શન કર્યું, એટલે પેલું ખોલ્યું છે ને, બહુ સરસ મજાનું ખોલ્યું છે. એનું આગળ આપણે હજુ 2 દિવસ છે ને બાકી, કાલે ને પરમ દિવસે મે બી કદાચ કેતુલભાઈ જાહેરાત કરશે કાલે આપણે ક્યાં રાખવાનો સ્વાધ્યાય વગેરે. પણ આમાં કઈ 5-10 મિનિટ છે, કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો 5-1 મિનિટ છે આપણી પાસે. કોઈ પ્રશ્ન છે? તમે જે નોટ લખો છો કાલે કે આ જે બધા પોઈન્ટ લખ્યા હોય એ મળી શકે ખરી? મારા પોઈન્ટ તમને ભાષા એટલે અક્ષર સમજાતા હોય તો મોકલી આપીશ. આ રહ્યા. એટલે ગુજરાતી ભાષા થોડું તો સમજાશે ને? હા, ચોક્કસ મોકલી આપીશ 100%. મારી મોનોપોલી છે નહીં, આ તો પ્રભુની કૃપાના જ શબ્દો છે. પણ મારી રીતે પેલું શોર્ટ લખ્યું હોય કે મારા મગજમાં મને બેસે રીતે તમને સમજાવવા માટે રીતે લખ્યું હોય, મોકલી આપીશ, તમને વોટ્સએપ કરી દઈશ. એનું કારણ શું છે કે આ જે બુકમાં લખેલું છે, શ્લોક પછી એના જે ભાવાર્થ ને લખેલું છે, હા, એમાં તમે જે આપે જે સમજાવ્યું છે એ પ્રમાણેનું કઈ લખેલું નથી, એટલે થોડું અઘરું લાગે છે. હા, ના, બરાબર છે. ચોક્કસ વાત છે. ચોક્કસ વાત છે. મોકલી આપીશ. હા, ચોક્કસ. અનુમોદ. બોલો વિરલભાઈ, કઈ પ્રશ્ન? એટલે આમ એમ કહી શકાય કે વ્યવહાર જે છે એ જાણવા માટે છે અને નિશ્ચય જે છે એ માનવા માટે છે. કહી શકાય, સેફ સેઇંગ સર? કહી શકાય. અનુભવવા માટે નિશ્ચય છે, હમ. અને એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપની વાત છે એની અપેક્ષા. યસ, હા. પણ જે વ્યક્તિને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર છે, બરાબર. એ પણ આત્મા ખરો ને. આજે અમેરિકામાં માની લો કે ભાઈ એક્ઝામ્પલ તરીકે 50 લાખ લોકો રહે છે. એમાં આત્માને માનનાર કેટલા? બરાબર છે. હવે એ વ્યક્તિ એની અપેક્ષા વિચારો, તમારી અપેક્ષા નહીં, બરાબર છે. તો એ વ્યક્તિ જે આ મારું છે, આ તમારું છે, આવો જે વ્યવહાર કરે છે, પણ કરે કોણ છે? આત્મા જ કરે છે ને. ભલે ઉપચારિત વ્યવહાર લો કે અનુપચારિત લો કે પછી સદભૂત અનુપચારિત કે ઉપચારિત લો, કરે તો આત્મા જ છે ને. એટલે મેં કીધું કે દારૂ પીનાર પણ આત્મા જ છે અને દારૂ નહીં પીનાર પણ આત્મા જ છે. વિભાવમાં કરે છે પણ આત્મા જ કરે છે. હા, વિભાવમાં કરે છે પણ આત્મા જ કરે છે. આત્મા સિવાય શક્ય નથી કોઈ કરી શકે. બરાબર છે. સંવેદન જે છે ને, ચેતના જે છે, સંવેદન છે, આત્મામાં છે. તમે રોબોટને 4 લાફા મારો એને શું ફરક પડવાનો છે? તમને વાગશે ઉપરથી, એને કઈ થવાનું નથી.
બરાબર છે, પણ તમે કોઈને કઈ એકાદું શબ્દ બોલો, ખાલી એને ન ગમતો એવો શબ્દ બોલો, એને તમારા પ્રત્યે હંમેશા માટે દ્વેષ ભાવ, અહોભાવથી પેલો એ તિરસ્કાર ભાવથી જોશે, વેદના કરે છે. ભલે એ ધર્મને કે અધર્મને જાણતો નથી, સમજતો નથી, પણ એને આત્મા છે એટલે અનુભૂતિ તો થાય જ છે. બરાબર છે, એટલે સારા કે ખરાબ નરસા બધા આત્મામાં જ છે. એટલે ચોરી પણ આત્મા જ કરે, બરાબર, લૂંટફાટ પણ આત્મા જ કરે, પરિગ્રહ પણ આત્મા જ કરે, પણ વિભાવ સ્વરૂપનો આત્મા છે, સ્વભાવ સ્વરૂપનો આત્મા નથી. તો આપણે ક્યારે પ્રગટ થશે આપણને ખબર નથી. આમાં તમે જે એક્ઝામ્પલ હમણાં આપ્યું હતું કે ભગવાન જે ઊભા હતા અને પછી આગળ જાય છે અને પછી પાછળ આપણે તીર્થ ને બધું બનાવીએ છીએ, તો આ તો ખાલી વિચારથી હું કહું છું કે ઈ તમે નૈમિત્તિક સંબંધ કહેવાય કે ન કહેવાય? કહેવાય ને, કહેવાય. નિમિત્ત એ જ્યારે હવે માની લો કે કાળાંતરે એ વસ્તુ હટી ગઈ તો આપણે તીર્થ તરીકે નહીં કહીએ. અચ્છા, ઓકે. ખ્યાલ આવે કે ના? નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ કહી શકાય, વાંધો નથી, અચ્છા, ઓકે. કહી શકાય. હવે આજે સમજો કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આપણે એવું લઈએ કે ભગવાન આ જગ્યાએ નિર્વાણ પામ્યા. હવે એની પેલી જગ્યા એની કોઈ મૂલ્ય નહોતું એની પહેલા. હા, બરાબર. હવે એ જગ્યાને આપણે શું કહેવાય, પવિત્ર જગ્યા કહી દઈએ છે. અને પછી થોડા સમય સુધી આ બધો વ્યવહાર ચાલે, એ મગજમાંથી ડિલીટ થઈ જાય તો પછી કશું રહેતું નથી તીર્થ વગેરે. ઓકે, બરાબર. તમે કોઈ જગ્યા અમેરિકાની ઓર્લાન્ડોમાં જો કોઈ જગ્યા ખોદતા હો અને ત્યાંથી કોઈ ભગવાન નીકળે તો એ જગ્યાને શું કહો, પવિત્ર જગ્યા કહો ને. બરાબર છે. હવે એની કિંમત કેટલી વધી જાય. જૈન કિંમત કેટલી આપીને લઈ લે કે ભાઈ આ તો મારા ભગવાન નીકળ્યા છે, અમારે આપી દો જગ્યા, રૂપિયા આપીને પણ લઈ લઈએ. કે પછી હવે એ જગ્યા ત્રીજી ચોથી પેઢીમાં કઈ ખબર નથી પડવાની કે આ કઈ જગ્યા હતી. એટલે નિમિત્ત હોય ત્યાં સુધી આ બધું ચાલે. બરાબર છે. સરસ સરસ. બોલો બીજું કઈ? સારું ચાલો. વિતરાગ પરમાત્માને કીધું ભાઈ કઈ કહેવાનું છે? ના, સેમ જ આવતીકાલે પણ પ્રવચન આ જ ટાઈમે ઓનલાઈન જ થશે. હા, ભાઈ તમારે જો ત્યાં નજીક છો ને પ્રયત્ન કરવો હોય તો આપણે અરેન્જ કરી શકીએ છીએ. વરસાદી વાતાવરણ છે કે હોપફુલી ગરમી નહીં લાગે. સંઘના મેમ્બરની ઈચ્છા હોય ને આવી શકતા હોય તો કાલે સાંજનો સ્વાધ્યાય દેરાસર રાખી શકીએ છીએ. કેવું છે ત્યાં ઓર્લાન્ડોમાં વિરલ? આમ સાંજના હતું તો પણ હવે નથી જરાય. એટલે ઠંડક લાગશે, ગરમી નહીં લાગે ને હોલમાં? આમ તો કાલનું ટેમ્પરેચર મેં જોયું નથી કેટલું છે, પણ જો ફેન કેવું કઈ હશે તો then we should be fine at least. હા, ફેન તો સરસ છે આપણી પાસે. And we can turn on a little bit earlier. Yeah. So maybe we can come a little early and then open up all the doors and everything. So હવા થોડી ફરી જાય કે whatever. હા, તો પછી એવું કરીએ જેથી કરીને એમને પણ સેન્ટર પર આવવાનો ચાન્સ મળે. તો આવતીકાલે 8 વાગે દેરાસરથી પણ રાખીશું સ્વાધ્યાય, અને ઓનલાઈન તો ખરો જ. જે પણ દેરાસર ના આવી શકે એમ હોય હોલમાં અને દૂરથી જે છે જોઈન તો થજો જ પ્લીઝ. એટલે આપણે હોલમાંથી પણ રાખી શકીશું ઓનલાઈન અને હોલમાં આવતીકાલે. તો જે પણ અનુકૂળતા હોય પ્લીઝ દેરાસર હોલમાં આપણા સેન્ટર પર આવવાનો આગ્રહ રાખજો. આજનું સ્વાધ્યાય શશિકાંત અંકલ અને લતા આંટી તરફથી એમની વર્ષગાંઠ નિમિત્તે અને સૂર્યકાંત અંકલ અને ઉષા આંટી ના સ્પોન્સરશીપ છે. ખૂબ ખૂબ અનુમોદના ભાગ્યશાળી પરિવાર. આવતીકાલે ફરીથી આ સમય મળશું. કોઈને પણ 2 દિવસ હજી પ્રવચન છે, કોઈને પણ પ્રવચન સ્પોન્સર કરવું હોય તો પ્લીઝ લેટ મી નો. $51 આપણે નકરો છે પ્રવચનનો. જી પ્રકાશો. વિતરાગ પરમાત્માએ આપણે વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિકૃતમ. નમો અરિહંતાણમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો સ્વસાહોનમ એસો પંચમ કરસગોતા પનાસન મંગલમ સ્વેસમ પરમમ હોય મંગલમ બોલો જીન શાસન દેવકી. આવતીકાલેથી પંડિતજી ઓર્લાન્ડોમાં છે. 2 દિવસ શશિકાંત અંકલના ત્યાં છે અને પછી શૈલેષભાઈના ત્યાં છે. નજીકમાં હોય કોઈને પણ એમને મળવું કરવું હોય તો શશિકાંત અંકલનો કોન્ટેક્ટ કરીને આગળ વાત કરી શકશો. તો એ નજીકમાં કાલ સવારે આવશે અહીંયા કે રાત્રે આવી જશે. હમણાં હું લેવા નીકળું છું.
આગળ